12 વર્ષની ઉંમરથી અત્યારના ઝેન ઝી એ પોર્ન કન્ટેન્ટ જોતા થઈ જાય છે ને એના પરિણામે એ અત્યારે ક્લાસમાં ભણાવી રહેલા શિક્ષકને પણ એ દ્રષ્ટિથી જોતા થઈ ગયા છે. એની સાથે ઘરની અંદર પસાર થતા બાકીના લોકોને પણ એ રીતે જોવે છે. कि टॉपर है पापा मेरे क्लास की टॉपर છે અને કે એને છે ને કે 1 કે 2 માર્કનો સવાલ ના આવે તો રડવા બેસી જાય. એને 100માંથી 100 ના આવે, 98 99 ના આવે તો એ રડવા બેસી જાય. ટકા નહીં આવે તો, અને મેં તો એવા ઘણા મમ્મીઓને જોયા છે કે તારે ટકા નહીં આવે તો અમે સમાજમાં મોઢું શું દેખાડશું. અરે ભાઈ, ટકા છોકરાના છે અને મોઢું આપણું છે, એના સાથે લેવા દેવા શું છે? પરેશભાઈ, આ સ્ટોરી ખાલી તમારી એકની નથી, એવા હજારો યુવાનોની છે કે પેલું ગીત છે ને, સારે સપને કહી ખો ગયે, ભાઈ હમ ક્યાં સે ક્યાં હો ગયે. એ બિલકુલ વાત સાચી છે. જેન્ઝી થી આપણે શરૂ કરીએ કે જેન્ઝી ને સમજવું કઈ રીતે. સાહેબ, ખરેખર મોટિવેશનલ સ્પીકરે સ્ટ્રેસ ફ્રીને બદલે સ્ટ્રેસને મેનેજ કેમ કરવો એ પદ્ધતિ શીખડાવવાની જરૂર છે. એ પદ્ધતિ શીખડાવવાની જરૂર. 3 વર્ષ 4 વર્ષનું એક બાળક છે અને બીજાનું 3-4 વર્ષનું બાળક છે. બંને આપણે લાઈક 5-6 મહિનાનો ગેપ હશે. મારું છોકરું તો બધા જ અને શું કહેવાય, નોઝ કહેવાય અને શું કહેવાય, ઈયર કહેવાય, આ બધું બોલી લે. ઓલો છોકરો નથી બોલી શકતો. હવે આ મા બાપ ઉપર પ્રેશર આવ્યું કે આમનો છોકરો આગળ નીકળી ગયો. હવે બીજે દિવસે એના મમ્મી અને એના પપ્પા લાગી પડ્યા. ત્રીજા નંબરની મુશ્કેલી એ છે કે ટીચર ભણાવે ત્યારે પણ આવડે, ઘરે જાય તોય આવડે, પણ પરીક્ષા ખંડમાં જાય, એક્ઝામ હોલમાં જાય છે ને ત્યારે અહીંયા જાંબર લાગી જાય. અને પાછા એક્ઝામ હોલમાંથી બહાર આવે એટલે ઓ તારી, આ તો આવડતું હતું. તો આવું કેમ થાય છે? ઊંધીરા રાક્ષસા રાવડા ઊંધીરા કરે. પછી છેલ્લે કંટાળે ને પછી છોકરાને લાત મારે, ધક્કો મારે અને છોકરો આમ શું કે ગમે તેટલું કરે. ઓલો ટિપિકલ ઓલો આમિર ખાનનો મૂવી હતું તારે જમી પર એવા જેવું, આરામથી બ્રશ કરે ને આમ કરે તેમ કરે, છેક સુધી નવડાઈ લાવે ને રિક્ષામાં બેસે તો છોકરો ઊંઘતો જ હોય. ભણતરનો ભાર છે અને તકલીફ અપાર છે, મૂંઝવણની મૂંઝવણ છે અને મૂંઝવણ જેટલી જ સમજણ છે. આવી જ કંઈક વાત આજે કરવાના છીએ. થેન્ક યુ વેરી મચ કે તમે મારો પરેશભાઈ સાથેનો એક પોડકાસ્ટ જોયો હતો અને તમને બધાને બહુ ગમ્યો હતો. અને ઘણા બધાના કોલ પણ એવા આવ્યા કે આની અંદર બીજું પણ જોઈએ છે. અમુક એવા સબ્જેક્ટોની ડિમાન્ડ કરી હતી કે જે મને ખબર નહોતી કે હું પરેશભાઈ જોડે ચર્ચા કરી શકીશ કે નહીં કરી શકું. અને પછી એ થયું કે ઓકે, કે સૌથી મોટી તકલીફ એ છે કે આપણે માર્ક વધારે લાવવા છે અને પેરેન્ટ્સની એ તકલીફ છે કે મારો છોકરો 10મામાં છે ને 12મામાં છે તો હું એને ભણવા માટે કેવી રીતે બેસાડી શકું, કે હું એને કમ્યુનિકેટ કેવી રીતે કરી શકું કે એને અત્યારે પોતાનો ટાઈમ વધારે ભણવામાં આપવો જોઈએ, વધારે સારા માર્ક્સ લાવવામાં આપવો જોઈએ. આ બધી વસ્તુનો અંત આજે આવવાનો છે. આજે ફરી અમારી સાથે જોડાયા છે પરેશ ભટ્ટજી, અને પરેશભાઈ આજે તમને બતાવવાના છે એવા તરીકા, એવી વસ્તુ કે જેનાથી જેનઝી વધારે સારા માર્ક્સ ખેંચી શકે. અને એની અંદર આપણે જોઈએ કે પેરેન્ટ્સ છે તો પેરેન્ટ્સનો શું રોલ રહેશે એ જેનઝી વાળાની લાઈફમાં. તો પરેશભાઈ, ફરીથી તમારું સ્વાગત છે આજના આપણા પોડકાસ્ટની અંદર. ધન્યવાદ પરેશભાઈ, થેન્ક યુ. સો પરેશ કોલિંગ પરેશ મારું ચાલતું રહેવાનું છે. અને ઘણી વખતે અમે મજા આવે, અમે લોકો અલગ અલગ વાતો કરતા હોઈએ. તો પરેશભાઈનું અમુક ગામ બહારના અને સબ્જેક્ટ બહારના સવાલ પૂછ્યું, પણ જે એમની સૂઝબૂછ સાથેના જે આન્સર આવે છે, અદ્ભુત આન્સર આવે છે. તો પરેશભાઈ, આપણે શરૂઆત કરીએ આજના પોડકાસ્ટની. પહેલો સવાલ જી, જેનઝીથી આપણે શરૂ કરીએ કે જેનઝીને સમજવું કઈ રીતે. ઝેન ઝીને સમજવા માટે આમ જોવા જોઈએ ને પરેશભાઈ, તો સવાલ બધી જગ્યાએ, જ્યાં જ્યાં મારો ઇન્ટરવ્યૂ થાય, જ્યાં જ્યાં વાતચીત થાય, એટલે ઝેન ઝી એ આજકાલ બહુ ચર્ચાતો મુદ્દો છે. ઝેન ઝી છે ને એની પેઢીને હું એક અલગ રીતે ડિફાઇન કરું છું. આ ટી ફેક્ટરવાળી પેઢી છે. આ ટી ફેક્ટર સમજવો બહુ અપેક્ષિત છે મા બાપ માટે અને શિક્ષકો માટે બંને. પહેલાં પહેલો ટી છે ને, દેટ ઇઝ ટેલેન્ટ. અત્યારે જે પેઢી છે ને એ આપણી કરતાં વધારે ટેલેન્ટેડ છે. એગ્રી. તમે કયો મોબાઈલ યુઝ કરો છો? એન્ડ્રોઈડ યુઝ કરો છો. અને તમારી હવે પછીની પેઢી કયો મોબાઈલ યુઝ કરે છે? આઈફોન ચાલુ થઈ ગયું છે. તો હવે મને કયો જોઈ કે તમે એન્ડ્રોઈડથી યુ આર કમ્ફર્ટેબલ વિથ ઓપરેટિંગ સિસ્ટમ ઓફ એન્ડ્રોઈડ, તો હવે તમે આઈફોનને યુઝ કરતી વખતે થોડી મુશ્કેલી પડે છે. મારે આઈફોન યુઝ ન કરવાનું રીઝન જ આ છે. રાઈટ. તો આ નવી પેઢીને નથી આવતો. દે આર મોર ઓર ફાસ્ટર દેન અસ. એ લોકો આપણી કરતાં વધારે ટેલેન્ટ. મારી ડોટર એટલે બંને ફોન મંત્રી શકે, બધું જ કરી લે છે. યસ, મતલબ પહેલો ટી ટેલેન્ટ. ઝેન ઝીનો બીજો ટી છે ને એ બહુ સરસ છે. એ છે ટ્રેન્ડ. ટ્રેન્ડ એટલે ફેશન, વાયરો. આ બાળક પાસે સમજણ એટલે કે આવડત બધી છે, પરંતુ પરિપક્વતા નથી. મને હમણાં 2 વર્ષ પહેલાં ખબર પડી કે ગોઠણથી ફાટી ગયેલા જે જીન્સના પેન્ટ પહેરાય છે ને એ નોર્મલ જીન્સ કરતાં વધારે મોંઘા હોય છે.
એટલે એનો અર્થ એવો થયો કે વધારે ખર્ચો કરી વધારે ગરીબ દેખાડવાની ફેશનની અંદર આ ઝેનઝીને એ લોકો ખેંચી ગયા. મતલબ ટ્રેન્ડ, ફેશન, વાયરો. ત્રીજો જે ટી છે ને એ છે ટાર્ગેટ. હું આમ લોકભોગ્ય ભાષામાં કહેતો હોઉં કે જનરેશન ગેપનું મુખ્ય કારણ છે ને એ આ ટાર્ગેટ છે. હું અસંખ્ય કોલેજોમાં, સ્કૂલ્સમાં પ્રવચન કરવા જાઉં ને એક સહજ રીતે મારી પોતાની સમજણ ખીલે એ માટે પૂછતો હોઉં, તમારે કોના જેવું થવું છે? તો બિલીવ મી, 10,000 એકાદો વિદ્યાર્થી એવું કહેતું હશે કે મારે મારા પપ્પા જેવું થવું છે. બાકી કોકને નરેન્દ્ર મોદી સાહેબ જેવું થવું છે, કોકને કલામ સાહેબ જેવું થવું છે, કોઈને વિરાટ કોહલી થવું છે, કોઈને સચિન થવું છે, કોઈને સુનિતા વિલિયમ્સ થવું છે, અને બાળક નાનો એવો હોય, સમજણ એટલી બધી ના હોય તો છોટા ભીમ થવું છે. પરંતુ 10,000 એકાદો વિદ્યાર્થી એવો હોય છે કે મારે મારા પપ્પા જેવું થવું છે. એનો અર્થ એવો થયો કે મમ્મી પપ્પા ટાર્ગેટ જ નથી એને કોના જેવું બનવું. તમે જુઓ, ભૂતકાળમાં જુઓ તો દરજીનો દીકરો દરજી કામ કરતો એટલે ફાધર પાસેથી કંઈક શીખતો. શિક્ષકનો દીકરો શિક્ષક બને તો ફાધર પાસેથી કંઈક શીખે. કર્મકાંડી બ્રાહ્મણનો દીકરો કર્મકાંડી બ્રાહ્મણ બને તો ફાધર પાસેથી શીખે. પરંતુ અત્યારે ટાર્ગેટ બદલાઈ ગયા છે. અત્યારે દરજીના દીકરાને સીએ થવું છે, સીએના દીકરાને ડૉક્ટર થવું છે, ડૉક્ટરના દીકરાને કલાકાર થવું છે, અને કલાકારના દીકરાને અમેરિકા જવું છે. મતલબ કે ફાધર છે ને એના ટાર્ગેટમાં નથી. બધાને બનવાનો પોતાનો હક છે. એવું નથી કે આ સમાજનો આ વ્યવસાયનો દીકરો બીજો કોઈ વ્યવસાય ન કરી શકે, એનો સ્વીકાર છે ને આપણે બધા સાથે જ છીએ. પરંતુ હા, આ શબ્દને જસ્ટિફાય કરવા માટે હું કહું છું, માતા પિતા એનો ટાર્ગેટ નથી. એટલે ટાર્ગેટ છે. ચોથો શબ્દ છે એ છે ટોલરન્સ. સહનશક્તિ છે ને એ અત્યારે ખૂબ જ ઓછી થઈ રહી છે. તમે રોજ છાપા વાંચીએ જ છીએ. મમ્મીએ પાણીપુરી ખાવાની ના પાડીને દીકરી ઘર છોડીને જતી રહી. પપ્પાએ આઈફોન લેવાની ના પાડીને દીકરાએ આત્મહત્યા કરી. હમણાં એક નાનકડા તાલુકા પ્લેસ ઉપર હું ગયેલો, અને તાલુકા પ્લેસ ઉપર પેરેન્ટિંગનું મારું સેશન હતું. સેશન પૂરું થયા પછી એક બેન લગભગ 8 વર્ષના દીકરાને લઈને મારી પાસે આવ્યા અને એમ કીધું કે સાહેબ, આ છોકરો રોજ સાંજે કંઈક નવું નવું ખાવાની મને ફરમાઈશ કરે કે આજે પાણીપુરી બનાવો, આજે પાઉંભાજી બનાવો, આજે મોમોસ બનાવો, આજે આ બનાવો. અને જો સાહેબ હું ના પાડું ને તો આ છોકરો દોડતો જાય રસોડામાંથી, કિચનમાંથી છરી લાવે ને પોતાના પેટ પર મૂકી દે કે તું બનાવી દઈશ કે હું મારા પેટમાં મારી દઉં. આ વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતા છે. અને એમાંથી હવે આપણે બહાર નીકળવું છૂટકો નથી. અને એટલા માટે આ જે ટી ફેક્ટરીવાળી પેઢી છે ને એને સમજવી બહુ જરૂરી છે. તમારો પ્રશ્ન એ હતો કે ઝેન ઝીને તમે કેમ જુઓ છો? સાહેબ, આ ઝેન ઝીને હું એવી રીતે જોઉં છું કે એનામાં જે આ ઇનબિલ્ટ ક્વોલિટી આવેલી છે ને, એ ઇનબિલ્ટ ક્વોલિટી સાથે હવે મા બાપે, હવે ટીચરે, સમાજના વડીલોએ એને સમજી એની સાથે વ્યવહાર કરવો પડશે, જોડાવતા શીખવું પડશે. બિલકુલ બિલકુલ. બીજું તમને કહું, હું સૌરાષ્ટ્રનો છું. કોઈ પણ બાળકનો જન્મ થાય ને એટલે અમારા સૌરાષ્ટ્રમાં એને ચાંદીનો ઘૂઘરો આપે, ચાંદીનો સિક્કો આપે, કપડાં આપે, અને અમે લોકભોગ્ય ભાષામાં જબલું આપ્યું કહેવાય. હવે હું 5 શબ્દ બોલું છું. આ 5 શબ્દ તમે જોજો. એક છે સ્માર્ટફોન, બીજું છે ડિજિટલ ગેમ, ત્રીજું છે સોશિયલ મીડિયા, ચોથું છે હાઈ સ્પીડ ઇન્ટરનેટ, અને એક છે કોમ્પ્યુટર. સાવ સાચું કહો, તમે SSC 11, 12માં હતા, આ 5માંથી એકેય વસ્તુ તમારા હાથમાં હતી? નહોતી. અત્યારે આ બધું જ SSCના વિદ્યાર્થીના હાથમાં છે. મતલબ આ છોકરાઓને સમાજે આપેલું જબલું છે કે લે બેટા, હવે તું મોટો થઈ ગયો ને, આ 5ની સાથે રમ્યા કર. અને ડિજિટલ ગેમને કારણે અત્યારે ફિઝિકલ ગેમ ખલાસ થઈ ગયેલી છે. આ ડિજિટલ ગેમને કારણે હા, બાળકના અંગૂઠા પાવરફુલ થાય છે, પણ એના પગ, એના હાથ, આ બધું તો કોઈ એ રમાતું જ નથી. એટલે એને કારણે આ જેન ઝી સાથે કામ કરવા માટે હવે થોડુંક તો કંઈક નવું કરવું પડશે, વિચારવું પડશે, છૂટકો નથી. આની અંદર એ છે કે એક છે ને, સ્ટુડન્ટની અંદર એક્ઝામનો એક મોટો હાવ થઈ ગયો છે. હા, ઊભો કરવામાં આવ્યો ઊભું છે. કરવામાં આવ્યું છે. 10મા ધોરણમાં આટલા માર્ક લાવવા છે, 12માં આટલા લાવવા, નહીં તો તારી કેરિયર નહીં બને, એક પ્રેશર થઈ ગયું. અને એ પ્રેશરમાં એને ઘણી વખતે આપણે ન્યૂઝ પણ જોઈએ છે કે એ લોકોએ જિંદગી ટૂંપાવ્યું, મોતની છલાંગ લગાવી, ગળું ટૂંપાવ્યું, ઘર છોડીને જતો રહ્યો. અને ઘણી વખતે એવા કેસીસ આપણે જોયા છે કે છોકરું મેન્ટલી અપસેટ થઈ ગયું છે. મારી ડોટર શેર કરી હતી કે એના ક્લાસમાં કે એક છોકરી છે, એટલે મારી ડોટર કે ટોપર હે પપ્પા મેરે ક્લાસ કી, કે ટોપર છે, અને કે એને છે ને કે 1 કે 2 માર્કનો સવાલ ના આવે ને તો રડવા બેસી જાય. એને 100માંથી 100 ના આવે, 98, 99 ના આવે તો એ રડવા બેસી જાય. મેં કીધું તને કેટલા માર્ક આવે તો ખુશી? યાર રિસ્પેક્ટેબલ માર્ક ચાહીએ તો ખુશ હો જાય, બસ એનું થોટ ક્લિયર છે.
પણ હવે ઓલી છોકરી, મને એ છોકરી પર એટલી દયા આવે છે કે એક તો બિચારી ટેલેન્ટેડ છે, માર્ક વધારે લાવી બધું જ છે, પણ એના મગજ ઉપર બોમ્બ મૂકી દેવામાં આવ્યો છે. એ ગમે ત્યારે ફાટી શકે એવો છે. અને જ્યારે એમના પેરેન્ટ્સ જોડે વાત થઈ તો પછી હવે મને એવું રિયલાઇઝ થયું કે એની પેરેન્ટ્સની એટલી બધી એક્સપેક્ટેશન છે કે છોકરી એ એક્સપેક્ટેશન પૂરી ન થવાને લીધે આ દેકારો મચાઈ રહી છે, રડી રહી છે. બિલકુલ સાચી તો વાત છે. થોડુંક તમારું આની ઉપર પ્રકાશ આપો. જો અત્યારે છે ને, મા બાપ આમ તો ઘણા બધા વર્ગીકરણ કરી શકાય, પરંતુ પેરેન્ટિંગના સંદર્ભમાં બે છે. એક ઓવર કેરિંગ છે અને એક ઓવર ડેરિંગ છે. આ ઓવર કેરિંગવાળા મા બાપ છે ને, એ એવું માને છે કે બાળકને ટકા લાવ્યા વિના છૂટકો નથી. હમ. ટકા નહીં આવે તો, અને મેં તો એવા ઘણા મમ્મીઓને જોયા છે કે તારે ટકા નહીં આવે તો અમે સમાજમાં મોઢું શું દેખાડશું. અરે ભાઈ, ટકા છોકરાના છે અને મોઢું આપણું છે, એના સાથે લેવા દેવા શું છે. બીજી વસ્તુ છે કે એક વિચારધારા પણ એવી શરૂ થઈ ગઈ છે. હું પર્સન્ટેજનો વિરોધી નથી, પરંતુ આ ભોગે પર્સન્ટેજ લાવવા પણ જરૂરી નથી. આ ભોગે પર્સન્ટેજ લાવવા એનો કોઈ મતલબ નથી રહેતો. તો આ બાબતે સૌથી પહેલું પેરેન્ટ અવેરનેસ બહુ જરૂરી છે. સાથે સાથે એ પણ કહી શકાય કે એક નવી વિચારધારા પણ શરૂ થઈ. વિજ્ઞાનના પ્રવાહ સિવાય બીજું બધું નકામું છે. હમ. જાણે કે અછૂત હોય એવો એક વ્યવહાર. આ કશું જ નથી. આ કોન્સ્પિરન્સી, એક ષડયંત્ર છે. કોના દ્વારા? આ વિજ્ઞાન ભણાવતા ટ્યુશન ક્લાસીસ દ્વારા, અથવા તો સ્કૂલો દ્વારા, અથવા તો એવા જ લોકો દ્વારા કે વિજ્ઞાન વગર બધું નકામું છે. પરંતુ દરેક બ્રાન્ચની પોતાની એક અહેમિયત છે. દરેક બ્રાન્ચની અંદર જો એક્સપર્ટ છીએ તો હંમેશા ડિમાન્ડમાં છીએ. મારા ગુરુ હંમેશા કહેતા હોય, એક્સપર્ટ્સ આર ઓલવેઝ ઇન ડિમાન્ડ. બસ જે બ્રાન્ચમાં જાય એમાં એની તજજ્ઞતા, એની નિષ્ણાત બનાવવો એ અપેક્ષિત છે. પરંતુ એના કારણે ઘણી વખત એવું બનતું હોય કે છોકરાઓ ખોટી લાઇનમાં જાય. શું કામ? કમ્પેરિઝનને કારણે. અને પરિણામે બાળકની અંદર રહેલી જે એ પૂર્ણતા છે એનું પ્રગટીકરણ થતું જ નથી હોતું. એટલે આની અંદર છે ને, મેં એક મારું જે ઓબ્ઝર્વેશન છે ને, માર્ક માટેનો હવ્વો એટલો બધો કરી દીધો છે કે જે પેરેન્ટ્સની એક્સપેક્ટેશન એટલી છે કે માર્ક તો હોવા જ નહીં તો કરિયર ખરાબ થઈ જશે. પણ મારો પર્સનલ અનુભવ, તમે પણ આની અંદર, તમે તો મારા સાક્ષી રહેલા છો કે આપણે ફાર્મામાં કરિયર શરૂ કર્યા તો કેટલા માર્ક સાથે ના હોય? 50%, 60%, એનાથી વધારે તો કોઈ હોતા જ નહોતા. આજે 60% માર્ક સાથેનો ફાર્માની અંદર, કે 60% તો બહુ મોટા હોય છે, આપણે કીધું 40% માર્કવાળો એ જ ફાર્મા કંપનીની અંદર પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, સીઈઓ છે. એ સ્ટડીના બળબૂતાથી નથી આવ્યો. એ એની મહેનત, ધગશ અને સ્કિલ શું આગળ કરવી છે એની ઉપર આવ્યો છે. અને તમે ફાર્માની બહાર નીકળો છો, ગમે તે ફિલ્ડમાં તમે જાઓ, વેધર યુ આર વર્કિંગ ઇન્સ્યોરન્સ, MLMની અંદર કે કોઈ બીજી કોઈ કોર્પોરેટ કે આઈટીની અંદર જાઓ, ભણવાની એપ્લિકેશન્સ જે જોવા જઈએ છે તો એ છે જ નહીં. ભલે તમે ઇવન તમે આઈટી ભણીને ગયા છો, ત્યાં તમે જે કામ કરી રહ્યા છો એ આખું અલગ થઈ રહ્યું છે. તમે સીએ બનીને બેઠા છો, અને સીએ બનીને જ્યારે તમે કોઈ જોબમાં લાગી રહ્યા છો, અથવા તમે પ્રેક્ટિકલ પોતાનો ધંધો શરૂ કર્યો છે, એની અંદર ઘણી બધી વિસંગતતાઓ છે. બિલકુલ. એટલે એટલો મતલબ એ તો નથી કે તમારા અભ્યાસથી તમારી જોબ અને તમારી કરિયરની અંદર કોઈ મોટો ઉછાળ આવી જવાનો છે. ઠીક છે, એક ડાયરેક્શન મળી જાય છે. હા, ડૉક્ટર બન્યો તો હવે તું ડૉક્ટર બનીને બહાર નીકળીશ, કમ્પાઉન્ડર નહીં બને. એક વસ્તુ આવે છે, ક્લિયર છે. પણ ડૉક્ટર બન્યા પછી પણ મેં એવા લોકોને જોયા છે જેણે કંટાળીને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના લાઇનમાં ગયા છે. બિલકુલ. મેં એવા સીએને જોયા છે કે જેણે બધું જ કામ મૂકી દીધું છે અને 100% MLMમાં પડીને પૈસો બનાવ્યો છે, અને પછી રિયલ એસ્ટેટમાં અત્યારે સારામાં સારું કામ કરી રહ્યા છે. એટલે અહીંયા છે કે તમારા ભણવાની સાથે તમારી સ્કિલ અને તમારી પ્રોબ્લેમ સોલ્વિંગ એટીટ્યૂડ જે છે એ છે તો તમે બધું જ કરી શકવાના છો. નહીં તો પછી શું કહેવાય, માર્કશીટનું થોથું લઈને આખી જિંદગી ઘૂમતા રહેવાના, અને માર્કશીટનો ગર્વ રહેશે કે હું 12મા ધોરણમાં ગુજરાતમાં નંબર 1 આવ્યો હતો, કે હું CBSE અંદર ઇન્ડિયામાં ટોપર હતો, 10 નંબર ઉપર આવ્યો હતો. પણ તે બહાર નીકળ્યા પછી શું ઉકાળી લીધું, શું કમાઈ લીધું, એના વિશેની ચર્ચાઓ નથી. જો પરેશભાઈ, આમાં એવું છે કે 2 શબ્દ તમારી આખી વાતમાંથી મેં પકડ્યા. એક છે ભણતર અને બીજો શબ્દ છે ગણતર. ભણતર અને ગણતર છે ને, એ બંને સમાંતરે ચાલતી વિચારધારા છે. ભણતર નથી અને માત્ર ગણતર છે તો શું થાય? માની લો કે તમારી મર્સિડીઝ છે એ બગડી ગઈ. કોઈ એક માણસ એવો છે કે જે આખી મર્સિડીઝ ઓપન કરી, રિપેરિંગ કરી અને એ બંધ કરી દે છે, ગાડી સ્ટાર્ટ પણ થઈ જાય છે. પરંતુ એની પાસે ભણતર નથી તો તમે એને મિકેનિક કહેશો. પણ જો એની પાસે ભણતર છે તો તમે એને ઓટોમોબાઈલ એન્જિનિયર કહેશો. એટલે ભણવાને સાવ ઇગ્નોર પણ કરી શકાય તેમ નથી. સાથે સાથે
માત્ર ભણવાનું અને ગણતરને પણ ઇગ્નોર કરી શકાય એમ નથી. અને ભણતર અને ગણતર તો જ સાથે ચાલી શકે જો વિદ્યાર્થીએ પોતાની પસંદગીની લાઈન લીધી છે. હવે આ પસંદગીની લાઈન વિશે એક વાક્ય કહી દઉં. હંમેશા મોટાભાગના કેસમાં મેં એવું જોયું છે, આગળની વિદ્યાશાખા છે ને, છોકરાઓ ઇન્ટરેસ્ટના આધારે લેતા હોય છે, પરંતુ ઇન્ટરેસ્ટના આધારે કોઈ દિવસ બ્રાન્ચ સિલેક્શન ન થાય, ઇન્ટેલિજન્સના આધારે થાય. કારણ કે જ્યારે બાળક 11થમાં આવે ત્યારે એને પોતાની બ્રાન્ચ સિલેક્ટ કરવાની હોય. હવે 11th સ્ટાન્ડર્ડનો વિદ્યાર્થીની ઉંમર કેટલી હોય? 11ની અંદર બીજા 5 નાખો એટલે 16-17 વર્ષની ઉંમર. 16-17 વર્ષની ઉંમરે અત્યારનો યુવાન છે, જે ઝેન ઝી છે, એ પોતાની જિંદગીના નિર્ણય લઈ શકે એટલો પરિપક્વ નથી. તો હવે એને શેના આધારે લેશે? મમ્મી પપ્પા સરાઉન્ડિંગ એરિયાની અંદર કઈ બ્રાન્ચ અત્યારે બૂમિંગ છે એને ધ્યાનમાં રાખીને કોમ્પ્યુટર, આઈટી, એઆઈ, મશીન લર્નિંગ, આ બધાના આધારે છોકરાને ધક્કો મારશે કે તું આ કર. એ નહીં હોય તો સામાજિક કારણો છે. માસીનો દીકરો ડૉક્ટર થયો, ફઈબાની દીકરી સીએ થઈ ગઈ, તો તું આ લઈ લે, તું આ લઈ લે. બાળકની ઉંમર બદલાય તેમ એના રસ બદલાય. હું તમને એક્ઝામ્પલ આપું. માની લો કે તમારા દીકરી છે એ આજે કદાચ મેરીકોમનું મૂવી જોયા આવશે ને, તો સાંજે આવીને હવામાં ઉછાળશે, પપ્પા હું મેરીકોમ બની જાઉં. થોડા સમય પછી કદાચ બની શકે કે એ કલ્પના ચાવલાનું મૂવી જોઈને આવશે, મમ્મી પપ્પા હું એસ્ટ્રોનોટ બની જાઉં. જો સમયની સાથે સાથે ઇન્ટરેસ્ટ બદલાય છે, ઇન્ટેલિજન્સ ન બદલાય. અને ઇન્ટેલિજન્સના આધારે જો બ્રાન્ચ સિલેક્શન કરવામાં આવે તો એનું આ ભણતર અને ગણતર બંનેની જે વિચારધારા છે એને પેરેલલી, કારણ કે એ વ્યક્તિ ભણતી વખતે આનંદ પણ પામતો હોય અને જ્યારે આનંદ મળે છે ત્યારે ઓટોમેટિક ગણતર પણ અંદરથી પ્રગટ થતું હોય છે. હા, એટલે આની અંદર શું છે કે મેં જે તમે કીધું ને એની અનુસાર આ થઈ જતું કે ભાઈ સાયન્સનો જ આ ટેવટું છે. ઇવન એની અંદર એવું પણ થાય છે કે ઓલું જોઈએ મારા ફ્રેન્ડે આ સબ્જેક્ટ લીધો છે તો મારે ફ્રેન્ડ છોડવા નથી એટલે હું આ સબ્જેક્ટ લઈ રહી છું. યસ યસ. જ્યારે એની સાથે લેવા દેવા નથી, ભાઈ તારું એ ઇન્ટેલિજન્સ નથી, એની અંદર તારું રુચિ નથી. હું મારી વાત કરું તો મારે 10થના માર્કશીટ આવી આ થઈ, મમ્મી ગઈ હતી, બધું થઈ, અને પછી સાંજે એને કીધું કે તેરા સાયન્સમાં એડમિશન કરવા દઈએ. આપણે તો ના પાડવાનો તો રિવાજ જ નહોતો. હું સાયન્સમાં ગયો ને તો હું ટિલ ટીવાય સુધી હું કન્ફ્યુઝ જ રહ્યો. આપણે આપણી રીતે કરતા રહે, ભણવામાં જસ્ટિફાઈડ માર્ક લાવે, સારા લાવે, એવું હાવ ખરાબ નથી લાવે. પણ મને એવું થયું કે કદાચ હું આર્ટ્સમાં રહ્યો હોત, હું સાહિત્યમાં રહ્યો હોત, હું હિસ્ટ્રીમાં રહ્યો હોત, જે મને વધારે ગમે છે, તો હું કદાચ અત્યારે વધારે સારું, એટલે એ ટાઈમમાં વધારે સારું કંઈક કરી શકતો હતો. પરેશભાઈ, આ સ્ટોરી ખાલી તમારી એકની નથી, એવા હજારો યુવાનોની છે કે પેલું ગીત છે ને, સારે સપને કહી ખો ગયે, હાય હમ ક્યાં સે ક્યાં હો ગયે. એ બિલકુલ વાત સાચી છે. આ વાર્તા બધાયની છે, મોટાભાગના લોકોની છે, અને એનું કારણ આ ઇમેચ્યોરિટીથી લેવાયેલા ડિસિશન્સ છે, ઇમોશનમાં લેવાયેલા ડિસિશન્સ છે. તમે જે વાત કરીને એમાં મને એક આવ્યું કે મૂવી છે અને સોશિયલ મીડિયા. મૂવી કરતાં પણ હવે સોશિયલ મીડિયાની અંદર જે ક્લિપ્સ ચાલી છે, રીલ્સ ચાલી રહી છે, એનું એક જબરદસ્ત ઇન્ફ્લુઅન્સ થઈ ગયું છે. હા, આ ઇન્ફ્લુઅન્સ ઉપર થોડી આપણે વાત કરીએ. આમાં એવું છે કે અત્યારના હું બહુ બોલ્ડ એક વાત કરીશ, કદાચ લોકોને ના પણ ગમે, પરંતુ આ ઝેન ઝીને ડિસ્ટ્રેક્ટ કરવાનું, એને ડાયવર્ટ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. હું મારા પ્રવચનો અંદર જાહેરમાં કહેતો હોઉં છું. થોડા સમય પહેલાં એક મૂવી આવી હતી, 350-400 કરોડની મૂવી. એ મૂવીની અંદર એવું બતાવવામાં આવ્યું હતું કે તમે ભણતરની પાછળ, ટકાની પાછળ ના દોડો, કામયાબી કે પીછે દોડો. 3 Idiot. હા, હવે તમે આખું પિક્ચર જુઓ સાહેબ. એ પિક્ચરની અંદર આપણને બતાવવામાં શું આવ્યું છે? કારણ કે મનોવિજ્ઞાન એમ છે કે સીઈંગ ઇઝ બિલીવિંગ. તમે જે જુઓ છો એ તમે માનો છો, જે માનો છો એ તમે કરો છો. આ મનોવિજ્ઞાનનો નિયમ છે. અમારા ઘરની અંદર, અમે ગામડામાં રહેતા, અમારા ઘરમાં દીવો જ્યાં સુધી ઘરમાં પ્રજ્વલિત હોય ત્યાં સુધી મારા બા માથા પર માથું ઓઢે, તો એ અમારી એક પ્રથા ઘરમાં ચાલી આવે, પરંપરા ચાલી છે. કારણ કે અમે જોયું છે એટલે એ માન્યું છે, જે માન્યું છે એ આપણે કર્યું છે. હવે વિચાર કરો, આ મૂવીમાં આફ્ટરઓલ 300-400 રૂપિયાની ટિકિટ, 3 કલાકની જિંદગી આપ્યા પછી આપણે જોયું શું? આપણે એ જોયું કે સરસ મજાની યુનિવર્સિટીની અંદર બગીચામાં પાણી પાવાની જે નોઝર છે એનાથી નાતો ફિલ્મનો હીરો જોયો આપણે. એકદમ અબોધ બાળક કે જો ક્યાંય નાવા બેસી ગયો છે, ગમે ત્યાં નાવા બેસી ગયો. સાહેબ, પ્રિન્સિપાલની દીકરીને કેમ પટાવાય એ જોયું, પેપર કેમ ફોડાય એ જોયું, પાણીના ટાંકા ઉપર જઈ અને હા પેલું લખ્યું હોય કે પછી એમાં ત્યાં વ્યસન કર્યું હોય એવું દેખાડ્યું. કોઈ છોકરા ઈમાનદારીથી વાંચતા હોય
તો એને ન્યૂ મેગેઝિન સપ્લાય કરીને ડિસ્ટ્રેક્ટ કરવાનું જોયું. હમ. કોઈ ગેસ્ટ આવવાના હોય તો સ્ક્રિપ્ટની અંદર એક શબ્દ બદલી અને આખી સ્ક્રિપ્ટ ફની અને વલ્ગર બનાવતું જોયું. સાવ સાચું કયો, આખા પિક્ચરમાં હીરો એક પણ જગ્યાએ ચોપડી લઈને વાંચવા બેઠો છે કે આવતીકાલે પેપર છે તો આજે હું રિવિઝન કરી લઉં? શું જોઈ રહ્યા છીએ આપણે? નહીં, આપણે શું જોઈ જોઈ રહ્યા છે રહ્યા કે છીએ? સિટી બજા ઓર બજા કે ઓલ ઇઝ વેલમાં આવી ગયા છે અંદર. આ ષડયંત્ર છે, કારણ કે આ બધા લોકો જોઈને આવ્યા પણ આફ્ટર ઓલ શીખ્યા શું? આખા પિક્ચરની અંદર કોઈ જગ્યાએ હીરો વાંચવા માટે બેઠો નથી. હમ. તો સાહેબ, આ ષડયંત્ર નથી તો બીજું શું છે? હજી એક બીજી વાત કરું, તમને ગમશે. સોશિયલ મીડિયામાં એક વિડીયો ફરે છે ને વિડીયોમાં 3 એક્ઝામ્પલ છે. પહેલું છે સચિન તેંડુલકર, SSC ફેલ, ગોડ ઓફ ધ ક્રિકેટ. ધીરુભાઈ અંબાણી 3 કે 4 ચોપડી સુધી ભણેલા, એશિયાના સૌથી ધનાઢ્ય માણસ, સફળ બિઝનેસમેન, અને માઇક્રોસોફ્ટ કંપનીના માલિક બિલ ગેટ્સ કોલેજમાંથી ડ્રોપ આઉટ અને એ માઇક્રોસોફ્ટ જેવી મોટી કંપનીના માલિક બન્યા. આ 3માંથી કોઈ ભણેલું નહોતું. જો ભણવાની જરૂર નથી. અપવાદને હા, એક્ઝામ્પલ અપવાદ બને. પણ છે ને, એની કરતાં હજી એક બીજો વિચાર તમને કહું. સાહેબ, આ 21મી સદી છે. આ 3 એક્ઝામ્પલ 20મી સદીમાં જેનો જન્મ થયો છે અને 20મી સદીમાં સફળ થયા ને એના છે. એટલે કે સદી બદલાઈ ગઈ એક્ઝામ્પલ નહીં જ રહી ગયા તમારે. અને તમે જૂની સદીના એક્ઝામ્પલ નવી સદીમાં જન્મેલા અને નવી સદીમાં હજી જેને સફળ થવાનું બાકી છે એવા છોકરાઓને ડિસ્ટ્રેક્ટ કરવા માટે. કારણ કે સાહેબ, ભણવું તો પડશે, પરંતુ હા, ભણતર અને ગણતર બંને સમાંતર પાટે ચાલે એટલા માટે એમણે જે વિષયની પસંદગી કરી બહુ વિવેકપૂર્ણ કરવી પડશે. નહીંતર કદાચ એવું બની શકશે કે છોકરાઓની અંદર માનસિક તણાવ પણ વધશે. તમને નવાઈ લાગશે, સર આ જાન્યુઆરી મહિનો આવે ને પછી રાજસ્થાનની અંદર કોટામાંથી લગભગ દર અઠવાડિયે એક નવો કેસ આવે. હમ. SSCમાં સારા ટકા એવા હોય, પૈસા પાત્ર હોય, એટલે પપ્પા અહીંથી રાજસ્થાન છોકરાને મોકલી દે, તને IITમાં મોકલવો છે, IIMમાં મોકલવો છે, ડૉક્ટર બનાવવો છે. SSC પછી 11મું ધોરણ પૂરું થાય ને ત્યાં સુધી તો છોકરો મજામાં હોય. 12મા ધોરણની અંદર નવેમ્બર-ડિસેમ્બરમાં પ્રિલિમ એક્ઝામ આવે ત્યાં સુધી બરાબર, અને પછી જ્યારે ફાઇનલ એક્ઝામ સામે આવે ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનની જે અવસ્થા હતી ને એ અર્જુન અવસ્થા એનામાં આવી જાય. આવડતું બધું હોય પણ લડવાની તાકાત, તૈયારી ન હોય, અને પછી એમાંથી આપણે ઊભો કરવાનો. અને ત્યાં પછી કૃષ્ણ નથી. અને યસ, એક્ઝેક્ટલી. અને ત્યાં એ વખતે પછી મા બાપ શું કહે ખબર છે? સાહેબ, ટકા નહીં આવે તો ચાલશે, એ ભણશે નહીં તોય ચાલશે, પણ જરા જોઈ લેજો હો એ છોકરો આપઘાત ન કરે. અરે ભાઈ, તમે આટલું બધું પ્રેશર શું કામ મૂકી દીધું આ સંતાનો તમે જ પર? લઈને આવ્યો છો ત્યાં સુધી, એ અવસ્થામાં તમે જ લઈને આવ્યા છો. તમે જ લઈને આવ્યા છો. અને આવા સમયે મા બાપે જાગી જવું બહુ જરૂરી છે. કારણ કે આપણે ઘણી વખત યુવાધનને સ્પોઇલ કરી નાખીએ છીએ. ઓવર એક્સપેક્ટેશન છે. તમે જે શેર કર્યું ને મા બાપ બગાડે છે એનું હું ક્લાસિક એક્ઝામ્પલ જોઈ શકું છું કે છોકરું નાનું છે અને હવે મમ્મીને ડિસ્ટર્બ કરે છે કે મમ્મીને કશું છે તો મમ્મી એક મોબાઈલ એક્સ્ટ્રા રાખ્યો છે ઘરમાં, છોકરાને આપી દે છે કે ટેબ્લેટ આપી દીધું, છોકરો એને વિડીયો જોવે છે. તમે હોટલમાં જાઓ ને આજની તારીખમાં છોકરાઓ હોટલની અંદર એ ટેબ્લેટને કશું લઈને બેઠો છે અને એને મમ્મી ખવડાવી રહી છે ને બેસીને કંઈક ખાઈ રહ્યો છે. આવું તમને 20 ટેબલમાંથી 5-4 ટેબલ આવા મળી જશે. બિલકુલ. એમાં છોકરો મોબાઈલ જોઈને જ ખાવાનું ખાઈ રહ્યો છે અને એની અંદર જઈ રહ્યો છે અને જોઈ રહ્યો છે જે કન્ઝ્યુમ કરી રહ્યો છે એ એવું કરી રહ્યો છે જે આના કામનું નથી. વચ્ચે તમને ખ્યાલ હોય તો ટિકટોક જ્યારે બેન કરવામાં આવી તો મને એ લાગ્યું મેં તો ટિકટોક બેન કરવાનું શું છે, એટલે ઇન્ડો ચાઇનાના એના રીઝન છે, પણ આના પાછળનું એક બહુ મોટું સાયન્સ છે જે લોકોને કદાચ ખબર છે કે નથી મને ખ્યાલ નથી. ચાઇનામાં ટિકટોક સાયન્સ બતાવે છે, ચાઇનામાં ટિકટોક ધંધો કેવી રીતના વધારવો એ બતાવે છે, ચાઇનામાં ટિકટોક સ્કિલ બતાવે છે, માર્શલ આર્ટ બતાવે છે, આર્ટ બતાવે છે, સંગીત બતાવે છે, ડાન્સ બતાવે છે. આપણે ત્યાં ટિકટોક શું બતાવતું હતું? કચ્ચા બદામ એ કરીને કરતું હતું. યસ. એ અને વલ્ગર વાહી, એટલે એમણે શું કહેવાય કે ટિકટોકે ભારતની લેડીઝની બધી મર્યાદાઓ એ ઓળંગીને જે કપડાં કાઢી નાચી રહી છે એના ઉપર લઈ આવ્યા. હવે એક કોર્પોરેટ લેવલના મોટા પોલિટિક્સ ચાલતા હતા કે ટિકટોક ફેમસ થઈ રહ્યું હોય તો ઇન્સ્ટાગ્રામના બધા માર ખાશે, તો આમના ઇન્ફ્લુઅન્સ થાય ટિકટોક માર્કેટમાંથી બહાર થયું. પણ તોય જો ટિકટોક હોત તોય પણ ટિકટોક પોતે ચાઇનાનો ત્યાં ઓડિયન્સ છે એને કન્ઝ્યુમ શું કરી રહ્યો છે? બ્રેઇન ફૂડ કન્ઝ્યુમ કર્યો છે, અને આપણે શું કરીએ છીએ? બ્રેઇન ગાર્બેજ કન્ઝ્યુમ કરી રહ્યા છે. બિલકુલ. અને આ રિપ્લેસ થયું છે ઇન્સ્ટાગ્રામથી. હવે એ જ ટિકટોકની પ્રજા, કારણ કે ટિકટોકની અંદર એ મસાલો, અટેન્શન બધું મળી રહ્યું હતું, હવે અંદર ઘૂસી ગઈ ઇન્સ્ટાગ્રામમાં. અને તમે આજે ઇન્સ્ટાગ્રામમાં જાઓ
અને તમારી જોડે જો ત્યાં અંદર જાઓ તો ધરાર તમને એવા કોન્ટેન્ટ મળે કે જેનું તમારા કરિયરની અંદર કોઈ જ લેવું એવું નથી. અહેમિયત કોઈક વગર. નાચી રહ્યું છે, કોઈક કપડાં કાઢી નાચી રહ્યું છે, કોઈક વાહિયાત ફની વિડીયો બનાવી રહ્યા છે, કોઈક લોટ લઈને માથામાં નાખી રહ્યો છે, એ કરી રહ્યો છે, અને તમારો છોકરો એ જુએ છે. ઇવન એ હસવાવાળું છે એ પણ જોઈ રહ્યો છે, એ ફૂવડતાવાળું છે એ પણ જોઈ રહ્યો છે, પણ લર્નિંગ શું છે, ફૂડ શું છે. મારા બાળપણમાં મને એ હતું કે હા, વાંચવું જરૂરી છે. તો હું મારું કોલેજનું કે સ્કૂલના જે વેકેશન્સ પડતા હતા, તો મને યાદ છે હું છત્તીસગઢ જવું એ કરું, તો મારા કઝિન્સ મારા માટે 2-3 વર્ષની ચોપડીઓ ભેગી કરી નાખે, ઓહ, અને હું 3 મહિનાની અંદર કે 1.5 મહિનો 1 મહિનો રહેતો હતો, એની અંદર વેકેશનની અંદર જેટલું બને એટલી બધી ચોપડીઓ ફિનિશ કરું, અને વધેલી ચોપડી હું અહીંયા લઈને આવી જાઉં. સિમિલરલી અહીંયા મારા જે કઝિન્સ હતા, એટલે આપણે તો ફાઇનાન્શિયલ એટલું બધું સાઉન્ડ હતા, એ લોકો કોમિક્સ, બાલપાક્ષિક, નિરંજન ને આ બધું વાંચતા હોય. હવે એ લોકોને હોય તો એ લોકો શું છે 5-6 મહિના ટાઈમમાં પસ્તી કાઢે, તો મારા અંકલ એ ચોપડી અલગ કરે કે બિટ્ટુ વાંચે, બિટ્ટુને વાંચવાનો શોખ છે, અને મને આપી દેતા હતા, અને આપણે એ વાંચતા હતા. મારા એ ટાઈમની જનરેશનમાં લોકોને વેતાલ કોણ છે, મેડરેક કોણ છે, કે શું કહેવાય કે સુપરમેન કે બેટમેન, એ બધાને ખબર જ નથી જ્યાં સુધી પિક્ચર નહોતા. સ્પાઈડરમેન શું હતું, સ્પાઈડરમેન કદાચ આપણું કાર્ટૂન હતું તો એ ટાઈમે ખબર હતી, પણ એના સિવાય જે આપણે ચાંદા મામા કરીને આવતી હતી, અમર ચિત્રકથા આવતી હતી, એમાં એક શીખવાનું એક લર્નિંગ મળતું હતું, યસ, એમાં વેલ્યુઝ પણ વેલ્યુઝ પણ હતી. મારી જોડે ડિસ્ટ્રેક્શન હતું, મારી જોડે ઇન્ફોર્મેશન્સ હતી, અને એનો ફાયદો એવો થયો કે હું જ્યારે મોટો થયો તો મારું જીકે પણ સરસ હતું, મારું પૌરાણિક નોલેજ પણ સરસ હતું, મારી જોડે શબ્દાવલી હતી જે તમે વાત કરી હતી એમાં. આ બધી વસ્તુ આજની જનરેશનમાં છે જ. આજની જનરેશન ઓલો છોકરો જોવે છે, લોટ નાખી રહ્યો છે, આને લાફો મારી રહ્યો છે, ભાગી રહ્યો છે, કે આવું કંઈક એ કરી રહ્યો છે, એ નોટોરિયસ એક્ટિવિટી શીખી રહ્યો છે. અને એવું જ એ જ કરી રહ્યો છે કે એક 3 વર્ષ ને 4 વર્ષની છોકરી છે જે કોમેડી માટે કંઈક સાસ વહુ બનીને વાતો કરી રહી છે, અને છોકરું એ જ કન્ઝ્યુમ કરી રહ્યો છે. અને હવે જ્યારે તમારા ઘરમાં એ બોલે છે તો તમને ખોટું લાગે છે, પણ કન્ઝ્યુમ તો તમે જ કરાવડાવ્યું છે. બિલકુલ બિલકુલ. આના ઉપરથી આપણે આગળ જઈએ કે હવે આ કન્ઝ્યુમ આવા ટાઈપનું થઈ રહ્યું છે, આવું માઇન્ડસેટ છે, અને ભણવા બેઠો છે. તો ભણવાની અંદર તમારી એક્સપેક્ટેશન છે કે આ કંઈક વધારે સારા માર્ક્સ લઈને આવે. બરાબર છે. તો આવા કેસની અંદર શું એવું કરી શકાય કે જેની અંદર એક બેલેન્સ આવે? જો એસએસસી 11-12ના સંદર્ભમાં જો હું વાત કરું ને તો પરેશભાઈ, છોકરાઓને 4 પ્રકારની, આમ તો 5 પ્રકારની મુશ્કેલી પડે. આપણે એ મુશ્કેલીઓને 1 by 1 સમજીએ એટલે હમણાં તમારા પ્રશ્નનો જવાબ એમાં ઓટોમેટિક આવી જશે. એસએસસી 11-12ની અંદર બાળક હોય ને એટલે એનો મુશ્કેલી નંબર 1 એ હોય કે જ્યારે શિક્ષક ભણાવતા હોય, ટીચર ભણાવતા હોય ને ત્યારે જ એને ના આવડે. તો એના 2 કારણ હોય, કાં તો બાળકનો પાયો કાચો છે, કાં શિક્ષક જે ભણાવે છે એની પદ્ધતિ બાળકને ગમતી નથી, એને સેટ થતી નથી. નંબર 1. પ્રશ્ન નંબર 2, એટલે મુશ્કેલી નંબર 2, ટીચર ભણાવે ને ત્યારે આવડી જાય છે, પણ ઘરે જાય છે ને ત્યારે ભૂલી જાય છે. તો આની પાછળનું કારણ એ છે કે બાળક અતિશય ક્રિયાશીલ છે. અતિશય ક્રિયાશીલ બાળક છે. જ્યારે ટીચર ભણાવે છે ત્યારે એની એકાગ્રતા છે, પરંતુ ક્રિયાત્મકતા વધારે હોવાને કારણે એને એકાગ્રતા નથી, અને એના કારણે ઘરે જાય એટલે પાછું બધું બાષ્પીભવન થઈ જાય. આ બીજા નંબરની મુશ્કેલી. 3જા નંબરની મુશ્કેલી એ છે કે ટીચર ભણાવે ત્યારે પણ આવડે, ઘરે જાય તોય આવડે, પણ પરીક્ષા ખંડમાં જાય, એક્ઝામ હોલમાં જાય છે ને ત્યારે અહીંયા જામર લાગી જાય છે, અને પાછા એક્ઝામ હોલમાંથી બહાર આવે એટલે ઓ તારી, આ તો આવડતું હતું. તો આવું કેમ થાય છે? કારણ કે બાળકની રિવિઝન કરવાની પદ્ધતિ ખોટી છે. એટલે બુકમાંથી બ્રેઇનમાં જાય છે, પણ બ્રેઇનમાંથી બોલપેનમાં નથી આવતું. એટલે આ જે હું કહું છું ને, બુક, બ્રેઇન અને બોલપેન, એટલે બુકથી બ્રેઇન સુધી બહુ સરસ જાય છે, પણ એની રિવિઝન પદ્ધતિ ખોટી છે, એટલે એ સમયે બહાર નથી નીકળતું. આ મુશ્કેલી નંબર 3. 4થા નંબરની મુશ્કેલી એ છે કે આ ઉંમર છે ને એસએસસી 11-12ના બાળકની પ્રેમમાં પડવાની ઉંમર છે. એને વિજાતી મિત્રો ગમતા હોય છે, અને આપણે બધા એમાંથી પસાર થયા છીએ. જ્યારે આવી રીતે હોય ને ત્યારે એ ફ્લોને કોઈ રોકી શકતું નથી, કારણ કે અત્યારે એક સર્વે મુજબ 12 વર્ષની ઉંમરથી અત્યારના ઝેન-ઝી એ પોર્ન કન્ટેન્ટ જોતા થઈ જાય છે, ને એના પરિણામે એ અત્યારે ક્લાસમાં ભણાવી રહેલા શિક્ષકને પણ એ દ્રષ્ટિથી જોતા થઈ ગયા છે, એની સાથે ઘરની અંદર પસાર થતા બાકીના લોકોને પણ એ રીતે જોવે છે, અને એટલા માટે એની એકાગ્રતા ભંગ કરાવે છે આ વિચારો. અને શિક્ષકો એવા થઈ ગયા, કારણ કે શિક્ષકો એ જ જોઈ રહ્યા છે, અને એ કિસ્સા વધી ગયા છે. યસ યસ, હમણાં સુરતનો પેલો કિસ્સો બહુ મીડિયામાં ચગેલો હતો. અને છેલ્લું છે ને એ બહુ અગત્યનું છે, એ છે મમ્મી પપ્પાની અપેક્ષા. સાહેબ કેટલા બધા મારી પાસે આવે, સાહેબ આપણે 2 વીઘા વેચી નાખશું, પણ આને ડૉક્ટર બનાવવું છે. છે. પણ ભાઈ, વીઘા વેચવાથી ડૉક્ટર ન થવાય,
નહીં તો બધા ખેડૂતના સંતાનો ડૉક્ટર અને આઈએસ ને આઈપીએસ જ હોય. હમ. એ તો પિંડમાં પડ્યું હોય ને એ પ્રગટ થતું હોય છે. આપણે એ પ્રગટીકરણ માટે વાતાવરણ આપી શકીએ, પરંતુ વીઘા વેચવાની ઉતાવળ કે એવી વાતો છે ને એ કદાચ લાગણીમાં બોલાયેલા શબ્દ છે, એનાથી વિશેષ કાંઈ નથી. એટલે મૂળ વાત એ છે કે આ 5 પ્રશ્નમાંથી જે બાળક અત્યારે પસાર થઈ રહ્યો છે, હવે એને લાઈન ઉપર લાવવો કેમ? લાઈન ઉપર લાવ્યા વિના છૂટકો નથી, કારણ કે બંને સમાંતર, ભણતર અને ગણતર બંનેની સમાંતર વિચારધારા ઉપર આપણે બાળકને ડેવલપ કરવો પડશે. અને એ માટે થઈને સાયન્ટિફિકલી પ્રૂવન બાળકને મેથડ શીખડાવવી પડે. મોટિવેશનથી કાંઈ મેળ પડતો જ નથી. જો મોટિવેશનથી મેળ પડી જતો હોય ને સાહેબ, તો સાહેબ અત્યારે કોઈ છોકરા નાપાસ જ ન થવા જોઈએ. અને એ પણ વર્ષની શરૂઆતમાં જ યાદ રાખવાની કાયદેસરની મેથડ એને હોવી જોઈએ કે આ રીતે પેપર લખાય. પેપર લખવાની પણ પદ્ધતિ હોય. જેવી રીતે પરીક્ષા આપવાની એવી રીતે તૈયારી કરાવવી પડે. હવે લખીને પરીક્ષા આપવાની છે અને છોકરો વાંચે છે તો આનો અર્થ એવો થયો કે લખવાની કેપેસિટી ડેવલપ થતી નથી. રિકોલ મેમરી ડેવલપ નહીં કરી શકે. હા, અને એના કારણે સ્પીડ નહીં આવે અંદર. સ્પીડ નહીં આવે, અક્ષરોમાં અને ક્ષુલ્લક ભૂલો પડશે ને. કોઈ જગ્યાએ પૂર્ણ વિરામ, કોઈ જગ્યાએ ક્વેશ્ચન માર્ક લખવાનો છે, સ્પેલિંગની ભૂલો થશે. અને આમ શિક્ષકો બહુ સારા માણસો હોય છે, પરંતુ જ્યારે પેપર જોવા બેસે, પેપર ચકાસે ને ત્યારે જરાય દયા ન રાખે. ભૂલ થાય એટલે રેડ કલરનો એક સર્કલ કરીને અડધો માર્ક કાપી નાખે. હવે આમ જોવા જઈએ ને સાહેબ, જો તો ટોપ લેવલની કોલેજની વાત કરીએ ને, કોઈ પણ કોલેજ હોય સાહેબ, કોઈ પણ, એટલે ટોપ આઈઆઈટી છે, આઈઆઈએમ છે, એ બધામાં તમે જોઈ લેજો, કોઈ પણ બ્રાન્ચનું પહેલું એડમિશન ને છેલ્લું એડમિશન જોશો ને તો હાર્ડલી 5 માર્કનો જ ફરક હશે પહેલું અને છેલ્લી વચ્ચે. હવે 5 માર્કની જ ગેમ છે અને એમાં જો સાહેબ તમે ખાલી મોટિવેટના પંપ માર્યા જ કરશો, નહીં મેળ પડે. નથી, ટેકનિક શીખડાવવી પડશે સાહેબ. હા, મોટિવેશન કુડ બી એ પાર્ટ ઓફ યોર સેશન, પણ માત્ર મોટિવેશનથી કાંઈ મેળ પડવાનો નથી. મેં એક તમારું જોયું કે તમે છે ને થોડો મોટિવેશન વડથી તમે ચીડાતા પણ મેં જોયા છે. કોઈક એવું મોટિવેશનલ સ્પીકર જોડે કોઈ સ્પેસિફિક દુશ્મની કે એવું રહ્યું હોય? અરે ના, કોઈ દુશ્મની કોઈ નથી. કબીરા ખડા બાજાર મેં સબકી માંગે ખેર, ના કાહુ છે દોસ્તી, ના કાહુ છે બેર. પણ હા, હું એક ચોક્કસ કહીશ પરેશભાઈ કે જે ખૂબ ગવાય ને એ ચોક્કસ વગોવાય. આજે મોટિવેશન છે ને એ શરૂઆત માટે એટલે કારને ઇગ્નાઇટ કરે અને એમાં સેજ શરૂઆત થાય ને ત્યાં સુધી બરોબર છે, પણ માત્ર મોટિવેશનલ સ્પીકરને આખો દી સાંભળ્યા કરવા સાહેબ, કર્મવાદ ઉપર આપણે બધા જીવતા માણસ છે. આ કૃષ્ણની ભૂમિ છે, આ ગીતાની ભૂમિ છે, એમાં કર્મ કરવાનું કીધું છે. ખાલી મોટિવેશનલ સ્પીકરને સાંભળવાથી કાંઈ થતું નથી, નંબર 1. બીજી વસ્તુ, આજકાલ છે ને જેને સારું બોલતા આવડે છે ને નાની ઉંમરના લોકો આજે મોટિવેશનલ સ્પીકર થઈ ગયા છે. એટલે હું લોકભગ્ય ભાષામાં મારી આમ ફની લેંગ્વેજમાં કહેતો હોઉં કે સરખા માગા ન આવતા હોય ને એ પાછા મોટિવેશનલ સ્પીકર હોય. એટલે તમે તમારી કારકિર્દી તો સેટ કરો. તમારી પાસે અનુભૂત સત્ય શું છે સાહેબ? જીવાયેલા વગરની, એટલે કે અનુભૂતિ વગરનું શબ્દ છે ને એ માત્ર વૈખરી છે. એ તો મોઢાથી બોલાયેલા શબ્દ છે, એની અસર ન થાય. હા, તમને ચેક મળે, તમારી સાથે લોકો સેલ્ફી પડાવે, લોકો તાળીઓ પાડે, લોકપ્રિય થવાય. તો આજકાલ સોશિયલ મીડિયામાં લોકપ્રિય થવું બહુ સહેલું છે સાહેબ. એમાં કાંઈ બહુ મોટી વાત નથી. તમે થોડાક પૈસા ખર્ચો તો તમે રાતોરાત સ્ટાર બની શકો. પણ સાહેબ, મારો એક પાવર કોટ બહુ સરસ છે, તમને ગમશે. ઊંચાઈ વધારવી છે તો ઊંડાણ વધારો. ઊંચાઈ તો જ વધશે જો તમારું ઊંડાણ છે. અનુભૂત સત્ય નથી તમારી પાસે અને તમે સ્ટેજ ઉપર એમ કહો કે આ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી, હું 3 વાર નાપાસ થયો હતો, હું 2 વાર નાપાસ થયો હતો, એટલે આને નાપાસ નથી કરવાનો. અને પણ સ્ટુડન્ટ સિલેક્ટિવ લિસનિંગ કરે છે, એને ખબર નથી પડતી કે એણે આ જ પકડી લીધું કે નાપાસ થવામાં કંઈ વાંધો નથી. પણ એવું નથી કે નાપાસ થયા પછી જિંદગી છેલ્લી છે. એટલે તમારે એ બેલેન્સ જાળવવો જરૂરી છે. બિલકુલ. આની ઉપર છે ને હું એક શેર કરવા માંગીશ કે નામ નહીં કહું, અમદાવાદના જ એક સ્પીકર છે અને બહુ જોડી નામે કરે કે ભાઈ સ્ટ્રેસ ફ્રી રહો અને એક્ઝામ આપો, સ્ટ્રેસ ના લો, એ કરો. બહુ સ્ટ્રેસ લેવું જ પડશે. બિલકુલ. પોઝિટિવ સ્ટ્રેસ હોવું જ જોઈએ, જરૂરતનું સ્ટ્રેસ હોવું જોઈએ. સ્ટ્રેસ નહીં હોય તો તમે પરફોર્મ કેવી રીતે કરશો? તમે એના માટે સિરિયસનેસ કેવી રીતે આવશો? તમે એના માટે તૈયારી શું કરશો? તમારી જોડે જો ડેડલાઇન નથી, તમારી જોડે જે એની શું કે તમારે રેસ પૂરી કરવા માટેનો એક ફિત્તો નથી લટકાયો, તો તમે શું જિંદગીભર દોડે જ રાખશો? આના ઉપર મને થોડુંક તમે કહો કે સ્ટ્રેસ ફ્રી હોવું જોઈએ ના. જો હું તમને કહું, સ્ટ્રેસ છે ને, સ્ટ્રેસ એની અંદર એવું છે કે ઓપ્ટિમમ લેવલ સુધી સ્ટ્રેસ લેવો અપેક્ષિત છે, જરૂરી છે, અનિવાર્ય છે. સ્ટ્રેસ વગરનો માણસ છે ને એ હંમેશા રિલેક્સ મોડમાં હશે, એ બિનજવાબદાર વ્યક્તિત્વ હશે, અથવા ગાંડો, અથવા હા પાગલ પણ હોઈ શકે. કારણ કે આમ હું એવું માનું છું કે 3 લોકોને સ્ટ્રેસ ના આવે. એક,
પાગલ માણસ હોય એને. એક બીજો હોય છે કે જેની પાસે દુનિયાનું બધું જ જ્ઞાન છે, કે એને ખબર છે કે સંસાર અસાર છે, આ છે તે છે, અને એક તાજું જન્મેલું બાળક. તાજું જન્મેલું બાળક. યસ, સારું ખરું યાદ કરાવ્યું તમને, કે જેને દુનિયાનું કોઈ ભાન નથી. આપણે આ ત્રણમાંથી એકેય નથી, એટલે સ્ટ્રેસ તો આપણને આવે છે. સાહેબ, ખરેખર મોટિવેશનલ સ્પીકરે સ્ટ્રેસ ફ્રીને બદલે સ્ટ્રેસને મેનેજ કેમ કરવો એ એના ઉપર પદ્ધતિ જોર. શીખડાવવાની જરૂર છે. એ પદ્ધતિ શીખડાવવાની જરૂર છે. પણ ઘણી વખત શું થાય કે મોટિવેશનલ સ્પીચમાં શું થતું હોય છે કે જે સમાજની અંદરના અપવાદ કેસ છે અથવા ઓનલી કેસ છે એની ઉપર વધારે ચર્ચા થતી હોય, કે જેમ આપણે એકવાર વાત કરી હતી જેમાં કે ભાઈ સચિન તેંડુલકર, જો સચિન તેંડુલકર આમ છે, જો સચિન તેંડુલકર તેમ છે, 10મું પાસ છે પણ જો અહીંયાનો આમ છે ને તેમ છે, એવા ટાઈપનું કર્યું હોય. પણ એ સચિન તેંડુલકર જોડે વિનોદ કાંબલી પણ હતો, જે એક સબ્જેક્ટમાંથી હટી ગયો છે. તમે સચિન તેંડુલકરમાંથી એક્ઝામ્પલ શું આપવા માંગી રહ્યા છો? કન્સિસ્ટન્સીનું આપવા માંગો છો, ફાઇટ બેકનું આપવા માંગો છો, કે તમે એની લર્નિંગ એબિલિટીનું આપવા માંગો છો, કે ગભરાયા વગર આવા બોલરનો મુકાબલો કર્યો તો, અથવા એના સારા કેરેક્ટરનું આપવા માંગો છો? તમે એક્ઝામ્પલ આપી રહ્યા છો, એ 10મું જ ભણેલો હતો અને એને કેરિયર મજબૂત બનાવી છે. હવે હું અહીંયા 10મામાં છું તો હું શું વિચારું કે 10મું ભણીને પતાવી દઉં અને ક્રિકેટ રમવા બેસી જાઉં? મને શું સચિનની જેમ ક્રિકેટની જોડે લાગણી છે, ઊંડાણ છે? તમારા એક્ઝામ્પલને લીધે મેં 10મા પછી ભણવાનું ધ્યાન જ નથી આપ્યું અને હું ક્રિકેટ પાછળ દોડ્યો. મારી અંદર એ આવડત નથી, મારી અંદર એ સ્કિલ નથી, મારી જોડે એ કોચ નથી, મારી જોડે એ સપોર્ટ નથી, મારી જોડે એ સમજણ નથી. હું નેચરલ એવો એથ્લીટ નથી. અને હવે એક કેરિયરના એક ખૂણામાં આવીને ઊભો છું અને પછી જોઉં છું ન હું ક્રિકેટર બન્યો, ન હું ભણવામાં સારો રહ્યો. હું એક કન્ફ્યુઝ યુથ તરીકે ભારતની અંદર અને લોન્ચ થઈ ગયો. અને શાહમૃગ વૃત્તિ કહેવાય, હમ. કે જ્યારે તમારી સામે કોઈ ટાસ્ક આવે, કોઈ, એટલે શાહમૃગ છે ને, ઓસ્ટ્રિચ છે ને, એ જમીનમાં માથું સંતાડી દે. એટલે એવું માને છે કે હવે મને નથી દેખાતું, એટલે મારી સામે આવેલું સંકટ ટળી ગયું. બીજી ભાષામાં કહીએ તો પલાયનવાદિતા પણ કહેવાય, કે મારે હવે હું ક્રિકેટર થઈ જાઉં એટલે ભણવામાંથી છુટકારો છુટકારો મળે. થઈ જાય. પછી નહીં ઘરનો નહીં ઘાટનો થઈ જાય. અમે ઘણી વખત છે ને, મેં આપણે જે ષડયંત્રવાળી વાત કરી ને, એટલે છોકરાઓ અમારી પાસે આવે અને મા બાપ પણ આવે કે સાહેબ ભણવાથી કોનું સારું થાય. એટલે હું મારી ટ્રેનિંગમાં ગુજરાતીમાં છોકરાને લખાવું કે છોકરા લખો પ્રશ્ન, ભણવાથી કોનું સારું થાય. અને પછી છેલ્લે હું એક એવું સાબિત કરી દઉં અને છોકરાઓ પાસે જ લખવાનું, એનો જવાબ લખાવું, જે ભણે એનું સારું થાય. જો આ એક સરસ, તમને ગમશે, મારા દર્શકોને લાભ માટે પણ કહું, ભણવાથી અથવા તો સ્કૂલે જવાથી બેનિફિટ શું થાય છે. આ એક એક્ઝામ્પલ આપું પરેશભાઈ તમને. હું પ્રશ્ન પૂછીશ, તમારે મને જવાબ દેવાનો છો. 5 + 5 કેટલા થાય? 10, 10. અને 5 - 5 0, 0. મેં જ્યારે આપને પ્રશ્ન પૂછ્યો કે 5 + 5, ત્યારે તમે એડ કર્યા, એટલે કે ઉમેર્યા. અને મેં જ્યારે પ્રશ્ન પૂછ્યો કે 5 - 5, એટલે કે તમે બાદ કર્યા. આજે છે ને એ સમજણ છે. તમે જ્યારે સાવ નાના એવા હતા, કેજી નર્સરીમાં, ત્યારે તમને પ્લસ માઇનસની સમજણ નહોતી. અત્યારે છે. મતલબ સ્કૂલે જવાથી, ભણવાથી પહેલું સ્ટેપ છે સમજણ પેદા થાય. મેં જ્યારે પૂછ્યું 5 + 5, એટલે તમે કીધું 10, તમે 8 ન કીધું, 9 ન કીધું, 11 ન કીધું. 5 - 5 એટલે તમે મને 0 જ કીધું, -2, 1, 2 એવું ના આપ્યું. મતલબ જવાબ સાચો આપ્યો. મતલબ સ્કિલ ડેવલપમેન્ટ, સેલ્ફ ડેવલપમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટ, આ બંને સ્ટેજ છે. અને આ બંને ભેગા થાય તો પછી કોઈક જોબ આવે. પણ આની અંદર તમને એવું નથી લાગતું કે વ્યવહારિક જ્ઞાન હોવું અથવા એપ્લાઇડ નોલેજ હોવું એ વધારે જરૂરી છે રાધર દેન? હવે સમજો કે હું ફિઝિક્સ ભણ્યો તો ફિઝિક્સની અંદર આમ આવે કે ભાઈ એક ઢાળ આટલો છે, આટલા ખૂણાનો ઢાળ છે, સ્લોપ આ એંગલમાં છે, એની ઉપર આ ફૂટનો નળાકાર છે જેનો વ્યાસ આટલું છે, અને એ નીચે રોલ થતું આવી રહ્યું છે, તો એની વેલોસિટી ગણો. હવે વેલોસિટી ગણીને મારે શું કરવું છે? અને મારે લાઈફની અંદર કરિયરમાં કેટલા ઢાળ આવવાના છે અને કેટલા નળાકાર ગબડતા આવવાના બિલકુલ. છે? અને આ સવાલ બધે જ પૂછાય છે કે સાહેબ આ સાઇન થીટા, કોસ થીટા અમને લાઈફમાં ક્યાં આવશે? જો પરેશભાઈ, સાઇન થીટા, કોસ થીટા, વેલોસિટી આ કદાચ ક્યાંય કામ ન પણ આવે, પરંતુ એનાથી આપણી તાર્કિક ક્ષમતા વધે છે. એનાલિટિકલ પાવર, ક્રિટિકલ થિંકિંગ, આ બધી જે બાબતો છે ને, એને પ્રગટ કરવા માટે
આ બધું જ્યોમેટ્રી મેથેમેટિક્સ જે છે ને એ બધું એને માટે કામનું છે. પણ હું આની અંદર હજુ એ કરીશ કે તમે ચલો એનાલિટિકલ પાવરને એના માટે તમે મને સેટ કરી રહ્યા છો. હું એના માટે 3 વર્ષ ઘૂંટાઈ રહ્યો છું, ગાંડાની જેમ પ્રેશરમાં છું, માર્ક લાવવાની કોશિશ કરી રહ્યો છું. હું એનાથી એનાલિસિસ તો શીખી જ નથી રહ્યો. હું કરી રહ્યો છું એ ગોખીને આન્સર આપવાનું જ કરી રહ્યો હા છું. બસ ઈ ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેરમાં થયું, આ છે, ટ્રિપલ ઇન્ટિગ્રેશનમાં જાઓ, જવાબ. એટલે મારે તો હાલત એવી થતી હતી, મને આજની તારીખમાં ફોબિયા છે. આજની તારીખમાં મને ઊંઘમાં એવા સપના આવે કે હું એક્ઝામ આપી રહ્યો, મને કશું આન્સર નથી આવડી રહ્યો આજની તારીખમાં. અને મને યાદ છે હું એ ટાઈમમાં શું કરતો હતો કે ભાઈ આ છે, સપોઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ સો એન્ડ સો, તો સાબિત કરો આ ઇઝ ઇક્વલ ટુ આ છે. એટલે હું અહીંયાથી લખવાનું ચાલુ કરું ને અહીંયાથી લખવાનું ચાલુ કરું, કારણ કે ક્વેશ્ચન ક્યાંથી શરૂ કરવાનો છે ને આન્સર શું લાવવાનું ખબર છે. એના પછી લાવું ને વચ્ચે લાઈન કશેક છોડ દઉં, બાકીનું ભગવાન ભરોસે જે તાળ મળે એ મળી જાય. તો એ કરતાં કરતાં ઉપર થતું હોય અને એ થાય કે ચલો આપણે રિસ્પેક્ટેબલ માર્ક સાથે પાસ થઈ ગયા. પણ આજે તમે મને 5+5 પૂછો છે, મારું વ્યવહારિક જ્ઞાન છે, પણ તમે મને પૂછો કે આ ટ્રિપલ ઇન્ટિગ્રેશન તમે લાઈફમાં ક્યાં વાપર્યું, મને યાદ જ નથી. ના બિલકુલ. મને થિયરી ઓફ રિલેટિવિટી યાદ નથી કે તમે મને પૂછો કે સ્ટ્રિંગ થિયરીનું શું હતું કે આનું શું હતું. અરે બોસ, મારે શું સાપેક્ષવાદનો સિદ્ધાંત મારે શું કરવું છે. હવે આ વસ્તુ શું થાય કે કદાચ હું સાયન્સના ફિલ્ડમાં આગળ જઈ રહ્યો છું ત્યાં કામ આવે છે, પણ મને અર્નિંગ માટેની, મને કમાવા માટેની, મને માર્કેટમાં સક્ષમ કરવા માટેની સ્કિલ માટે તો કોઈ વાત જ નથી કરી રહ્યું. એટલે શું તમને એવું નથી લાગ્યું કે એજ્યુકેશન સિસ્ટમની સાથે સાથે કાં તો પેરેલલ એવી કઈ સિસ્ટમ હોય કે જે એને જોબ રેડી કે ઇન્કમ રેડી કરી શકે, સ્કિલ એવા ટાઈપની ડેવલપ કરે કે ભાઈ માર્કેટમાં લોન્ચ થાય ત્યાં સુધીનું એ પૈસા કમાવા માટેનું કંઈક શરૂ થઈ શકે. હા પરેશભાઈ, જો આમાં એવું છે કે એ જે આખી વિચારધારા છે કે આપણે બાળકને કમાતો કરીએ, હું એવું માનું છું, આ મારું વ્યક્તિગત માનવું છે કે ધોરણ 10 સુધી બાળક કશું જ ના કમાય, એનામાં માત્ર વ્યવહારુ જ્ઞાન આવે, સામાજિક જ્ઞાન આવે. 11મા ધોરણમાં એની બ્રાન્ચ સિલેક્શન થઈ છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, જે કોઈ બ્રાન્ચમાં જઈએ. અને જેવો એ 12મા ધોરણની અંદર પાસ થાય પછી એણે પોતાની પ્રોફેશનલ સ્કિલને ડેવલપ કરવી જોઈએ, અત્યારથી નહીં. કારણ કે 12મા ધોરણ સુધી અગત્યનું શું છે, આપણી અહીંની શૈક્ષણિક વ્યવસ્થા એવી છે કે સાહેબ ટકા વગર તમને સારી બ્રાન્ચમાં, સારી કોલેજમાં એડમિશન નહીં મળે. વન્સ યુ સિક્યોર ધેટ સીટ, ફોર એક્ઝામ્પલ IIMમાં તમારે જવું છે તો એકવાર IIMમાં જાઓ, પછી જે હાયર એજ્યુકેશન છે ને એમાં આ બંને પેરેલલ ચલાવવું છે. 12મા ધોરણ સુધી એ પેરેલલ ચલાવવો હિતાવહ નથી, કારણ કે અત્યારે આપણી શૈક્ષણિક વ્યવસ્થા એવી છે કે ટકા વગર તમને સારી કોલેજમાં, સારી બ્રાન્ચમાં એડમિશન નથી મળતું. તો એ ટકા લાવવા માટે થઈને અત્યારે એઝ ઓફ નાવ તો એક જ સલાહ છે કે બાળકને એક એવા પ્રકારની ઘરમાં વાતાવરણ આપે, મમ્મી પપ્પા વાતાવરણ આપે કે જેથી બાળક માનસિક તણાવ વગર, એટલે કે માનસિક તણાવને મેનેજ કરીને સારા ટકાએ પાસ થાય અને કોલેજમાં જાય ને પછી એને પેરેલલ આ બંને કામ ઉપર લગાડવા જોઈએ. પણ ઘણી વખતે મને પર્સનલી એવું ફીલ થાય છે, હું ખોટો હોઈ શકું છું, જી. અને જે સ્ટુડન્ટ સાંભળી રહ્યા છે એ મારી આ વાતને તો ઇગ્નોર કરીને જ ચાલજો. મેં જોયું છે કે એક એવી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે જેમાં મને જોબ લક્ષિત તૈયાર કરવામાં આવી રહ્યો છે. ભણી ગણીને સારી જોબ, ભણી ગણીને સારી જોબ, દેખ વો સાહબ બન ગયા, તું પણ સાહબ બની જા, મોટો સાહેબ બનજે, આમ થશે, કાં તો પોલીસમાં નોકરી, ક્યાં IAS ઓફિસર, ક્યાં MBA કરીને કોઈ સારી કોર્પોરેટમાં. તો મને ઇન્સ્પાયર હંમેશા જોબ કરવા માટે જ કરવામાં આવી રહ્યો છે. હું જઉં છું, અભ્યાસ કરું છું, ભણી રહ્યો છું, કોર્પોરેટ રેડી થઈ રહ્યો છું, મેં લાખો રૂપિયા ખર્ચી નાખ્યા, મેં MBA કર્યું, બહાર આવી રહ્યો છું, અને મારા જેવા ઘણા બધા લોકો બહાર આવી રહ્યા છે. હવે મારી એકચ્યુઅલી રિયલ લાઈફ સ્ટ્રગલ શરૂ થઈ રહી છે. જોબે મળી ગઈ, બધું જ છે, પણ કશે ને કશે એક ખાલીપો છે લાઈફની અંદર જે મને સેટિસ્ફેક્શન નથી આપી રહ્યો. જે મને એવું લાગ્યું કે યાર આ પહેલા ધોરણથી આ કોલેજ સુધીની જે છે એમાંથી મને મળી શું રહ્યું છું, હું શું લઈ રહ્યો છું. મને પન્નાલાલ પટેલની કવિતાઓ મને ક્યાં કામમાં આવી રહી છે, ક્યાં મને આ સાઇન થીટા કોસ થીટા ક્યાં કામમાં આવી છે, મને મ્યુનું સિદ્ધાંત જે હતા એ ક્યાં કામમાં આવી રહ્યા છે, મને આર્કિમિડીઝનો પ્રિન્સિપલ કે ભાઈ આ છે, તમે પાણીમાં પડો તો આટલું બહાર આવે, પાણી આટલું બહાર આવે, એટલું તમારું આ દ્રવ્ય કે જે પણ ગણતા હોય એ મને એકચ્યુઅલી ક્યાં ડિસ્પ્લેસમેન્ટ જે છે એ મને ક્યાં કામમાં આવી રહ્યું છે. કે મને આ કહેવામાં આવ્યું કે ભાઈ આ છે બાયોલોજીમાં આને કોર્નિયા કહેવાય, આને આ કહેવાય, મને ક્યાં કામ આવી રહ્યો છે. એટલે હું જ્યારે પાછળ વળીને જોઉં છું, અત્યારે સમજો છો હું કમાઈ રહ્યો છું કે અત્યારે બીજા પણ ઘણા બધા લોકો છે એ એમના કારકિર્દીની અંદર જે શરૂ કર્યા પછીનો જે ફેઝમાં જે સ્કિલ અથવા જે ડેવલપમેન્ટ અથવા જે ડિસિઝન લઈ રહ્યા છે એ એમને મદદ કરે છે, ન કે એજ્યુકેશન. એટલે એજ્યુકેશન મારા માટે એક પ્લેટફોર્મની ટિકિટ અથવા ટ્રેનમાં ચડવા માટેની ટિકિટ સુધીનું કામનું છે, પણ મને ફર્સ્ટ ક્લાસ મળશે, સેકન્ડ ક્લાસ મળશે કે થર્ડ ક્લાસની સીટ મળશે
એ મારી પછી આવડત ઉપર છે, જે તમે વાત કરી એની પર. તો મારું પર્સનલી હજુ પણ એવું છે કે ના, આને પેરેલલી હોવું જોઈએ અથવા અમુક અમુક ટુકડામાં હોવું જોઈએ. જે ક્રિટિકલ વર્ષો છે કે 10મા 12માની અંદર એને થોડું રિલેક્સ કરી દેવામાં આવે. આની અંદર જેમ કહેવાય કે એનસીસી છે કે એનએસએસ છે, એવા વસ્તુ એજ્યુકેશન સાથેની જો એક કમ્પલ સાથેની હોય તો કેરિયર એટલે એક શું કે કેરેક્ટર ઘડતરમાં બિલકુલ. કામમાં આવે. જો પરેશભાઈ, કેળવણી છે ને, કેળવણી, જો શિક્ષણ અને કેળવણી બંને અલગ વસ્તુ છે. કેળવણી છે ને એ બહુ ધીમી પ્રક્રિયા છે, હું અને આ બધામાંથી પસાર થાય છે ને ત્યારે બાળક કેળવાતું હોય છે. આ કેળવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આ બધી વસ્તુઓ નિમિત્ત બનતી હોય છે. માની લો કે તમને સાઇન થીટા કોસ થીટા નથી ગમતા, ડ્યુરિંગ એક્ઝામ બાજુવાળામાંથી ઇનડાયરેક્ટલી જોઈને પણ કોપી કરવું, સાહેબ આ ક્યાંય અભ્યાસક્રમમાં નથી, પણ તમને એટલી ખબર છે કે ટાસ્કને મેનેજ કરવો હોય તો જરા આમ જોઈ લેવાય. જોઈને પતાવી પછી એ સાચું છે ખોટું છે એ લેવલે એ બધી બાબતો અત્યારે આપણે નથી પડતા. હા, કે ભાઈ એ અનૈતિક છે ને બાજુમાંથી ન જોવાય, પણ ત્યારે તમે તમારા શોને મેનેજ કરી લીધો. આ જે છે ને આ કેળવણીનો એક ભાગ છે. વાત છે. આ કેળવણીનો એક ભાગ છે. તો કોઈ એજ્યુકેશન ખોટું હોતું જ નથી, એની પાછળના લોજિક બહુ પરફેક્ટ અને બહુ ઠોસ હોય છે. એક બાબતની પાછળ નવી શિક્ષણ નીતિ જે હમણાં આવી છે હું એની પાછળ તો અદ્ભુત કામ થયેલું હું છે. હું અને એ શિક્ષણ નીતિનું જો બહુ જ્યુડિશિયસલી ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવશે તો બિલીવ મી 2040 પછી આપણા દેશની અંદર અદ્ભુત નાગરિકો હશે કે જેની પાસે બધું જ કૌશલ્ય હશે. પરંતુ આ પ્રક્રિયા બહુ ધીમી છે, હું અને એમાં ધીરજ રાખવા સિવાય હવે આપણી પાસે કોઈ છૂટકો નથી. એવું છે. પણ સમાજની અંદર પણ એક કેવું છે કે આ કેળવણી સિવાયની સમાજે પણ પોતે જ જવાબદારી લેવી પડે. સમજો કે કેરેક્ટર બિલ્ડિંગને લઈને છે. જાપાન આજની તારીખમાં એ કહે છે કે ભાઈ 7 વર્ષનો થાય છોકરો ત્યાં સુધી એના કેરેક્ટર બિલ્ડિંગ ઉપર ફોકસ કરો. બિલકુલ. એ લોકોના સ્કૂલની અંદર આજની તારીખમાં સ્કૂલની સફાઈ છોકરાઓ પોતે કરે, સંડાસ બાથરૂમની સફાઈ છોકરાઓ પોતે કરે. એ લોકો કેવી રીતના હાઇજીન મેન્ટેન કરવું જોઈએ, ઉઠવું બેસવું જોઈએ, ટ્રાફિકના નિયમોનું કેવી રીતના પાલન કરવું જોઈએ, થેન્ક્સ કેવી રીતના કરવું જોઈએ, લાઇનમાં કેવી રીતના ચાલવું જોઈએ, એ શીખવાડે છે. જ્યારે આપણે ત્યાં હજુ છોકરો મેચ્યોર્ડ નથી થયો, કારણ કે ત્યાં તો 5મા 7મા વર્ષ પછી તો એજ્યુકેશન શરૂ થાય છે. શરૂ થાય છે. આપણામાં તો 2.5-3 વર્ષનો બાળક છે ને, હો હૈસા હો અંદર કરી નાખી દીધું કે એ રેસમાં પાછળ રહી જવાનો છે. એ પ્રેશર મા બાપ લઈ રહ્યા છે કે અહીંયા જાય છે. અમારા આજુબાજુમાં કિસ્સો થયેલો છે. 3 વર્ષ 4 વર્ષનું એક બાળક છે અને બીજાનું 3-4 વર્ષનું બાળક છે, બંને એમ એટલે 5-6 મહિનાનો ગેપ હશે. મારું છોકરું તો બધા જ, અને શું કહેવાય, નોઝ કહેવાય, અને શું કહેવાય, ઈયર કહેવાય, આ બધું બોલી લે. ઓલો છોકરો નથી બોલી શકતો. હવે આ મા બાપ ઉપર પ્રેશર આવ્યું હમ. કે આમનો છોકરો આગળ નીકળી ગયો. હવે બીજે દિવસથી એના મમ્મી અને એના પપ્પા લાગી પડ્યા હમ. કે ના કરવું જોઈએ, કરવું જોઈએ. અરે પણ મેં કહું ના કાન આ છે એ તો ગમે ત્યારે શીખી લેવાનો છે, એના સાથે શું લેવા દે, એને છોકરાને રમવા દે, શીખવા દે, ફિઝિકલી ફિટ થવા દે. તો કશે ને કશે પેરેન્ટે પણ આ શીખવું પડશે કે એમના છોકરા માટે એમણે ચેન્જ થવું પડશે. છોકરુંને ડેવલપ કરવાનો છે, નહીં કે મશીન બનાવવાનો છે. તો આપણે એ ટોપિક ઉપર જઈએ કે અહીંયા હવે પેરેન્ટ્સની શું જવાબદારી થાય છે. જો આપણે વાત એ કરીએ છીએ કે બોર્ડની પરીક્ષા દરમિયાન મા બાપનો રોલ શું. મા બાપનો રોલ બહુ અગત્યનો. હમ પહેલી વાત તો એ છે કે મા બાપે કોઈ દિવસ ટકા માગવાની ઉતાવળ બાળક પાસે ન કરાય. દરેક બાળકના મનમાં, અંતર્મનમાં પોતાના એક ટાર્ગેટ ચાલતા જ હોય છે કે મારે આટલા ટકાથી પાસ થવું છે. પરંતુ મા બાપ એમ કે મારે 90% જ જોઈએ, 95% જ જોઈએ, JEEમાં કે નીટમાં આટલા જ માર્ક્સ જોઈએ. જો આ ટાર્ગેટ જે છે ને એ જ મા બાપે ન અપાય, પરંતુ આ ટાર્ગેટ બાળક સ્વયં પોતે પોતે લે. લે. શું કરવું એને માટે, એ માટેની એક નક્કી થયેલી ઓકે ટેસ્ટેડ પ્રૂવન પ્રોસેસ હોય છે, જે અમે નોર્મલી અમારા ટ્રેનિંગ દરમિયાન કરાવતા હોઈએ છીએ. હવે રોલ આવે છે મા બાપનો. સૌથી પહેલાં પહેલું તો મા બાપે ઘરમાં ભણવા માટેનું વાતાવરણ આપવાનું છે. આ પહેલાં પહેલી અને પ્રાથમિક જરૂરિયાત છે. મમ્મી પપ્પાએ બાળકને ઘરમાં ભણવા માટે વાતાવરણ આપવાનું છે. હવે વાતાવરણમાં શું કરવાનું? વાતાવરણની અંદર થોડીક બાબતો મમ્મી પપ્પાએ ધ્યાનમાં રાખવાની છે. પહેલાં પહેલી બાબત છે, તમારું સંતાન SSCમાં છે, તમારું સંતાન 11-12માં છે, ઘરમાં બિનજરૂરી વાતો ન થવી જોઈએ. એ બાળકને ડિસ્ટ્રેક્ટ કરશે. ફોર એક્ઝામ્પલ, તમે ઘરે પહોંચો છો અને તમે તમારા પત્નીને એમ કહો છો કે અત્યારે ગોતા ચોકડી પાસે કાંઈ એક્સિડન્ટ થયું. એક્સિડન્ટ થયો, લોહી લુહાણ થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. હવે આ વાક્ય તમારા દીકરી સાંભળે. એ દીકરી સાંભળે છે એટલે શું કહેશે કે પપ્પા કેવું હતું, શું હતું. હમ હવે આ થયું એટલે બાળક ચોપડીમાંથી બહાર
અને માનસિક રીતે એ, અને જો કદાચ મોટું સંતાન હશે તો એમ કે હું જોઈ આવું. હમ. જો બાળક હવે આ વાત તમે ન બોલો તો ચાલે કે નહીં? અને કામની એ નથી. એ કામની પણ નથી. પરંતુ આ બિનજરૂરી વાતો, ઘણી વખત ઘણા લોકોના ઘરમાં ફોન આખો દિવસ ચાલતો હોય. તમે ઘરમાં છો, તમારું સંતાન SSC 12થમાં છે, તમારે બહાર જઈને વાત કરવી પડશે, એ પોતાની જાત ઉપર ડિસિપ્લિન લાદવી પડશે. નંબર 1, બિનજરૂરી વાતો. બિનજરૂરી મહેમાનો. આજકાલ તમે જોજો, એક મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કહું, તમને ગમશે. જ્યારે તમારું સંતાન ખૂબ જ ઈમાનદારીથી SSC 12થમાં વાંચતું હોય, ત્યારે અમુક એવા મિત્ર આવશે, અમુક રિલેટિવ આવશે, અમુક પાડોશી આવશે, અને એ તમારા સંતાનને મહેનત કરતું જોઈ અને એક વાક્ય બોલશે, ભણે કોનું સારું થયું? આખો દિવસ ભણ કરો છો, પ્રેશર નહીં લેવાનું. પ્રેશર નહીં લેવાનું. હવે જે આ વાક્ય બોલે ને, એની પાછળ તમે જોજો, એના સંતાનો નહીં ભણ્યા હોય. જેના સંતાનો ભણ્યા નથી ને, એ જ મા બાપ બીજાના છોકરાને ડિસ્ટ્રેક્ટ કરવા જશે કે હવે આખો દિવસ ભણ શું કરો છો, ક્યારેક ફ્રેશ થવા માટે તેને બહાર નીકળો. બેટર રમવાનું પણ હોય, આમ જિંદગીના આમ છે તેમ છે. એટલે બિનજરૂરી મહેમાનો, બિનજરૂરી વાતો, બિનજરૂરી મહેમાનો, બિનજરૂરી સલાહકારો, બિલકુલ. એની સાથે સાથે એક સૌથી અગત્યની વસ્તુ છે જે આજકાલ ઘરમાં બધી જગ્યાએ દૂષણ છે, એ છે જરૂર કરતાં વધારે પડતું ટેલિવિઝન. હું એવું કહું છું કે હું મારા પ્રવચનમાં આવી સલાહ આપું ને કે ઘરમાં ટીવી નહીં ચલાવવાનું, અથવા તો એક નક્કી ટાઈમ કરો. એટલા બધા કડક થવાની જરૂર નથી કે ટીવી સંકેલીને માળીએ ચડાવી દઈએ, ના, એવી પણ ઉતાવળ નહીં કરતા. પરંતુ ઘણા મમ્મી પપ્પા આવીને એમ કે સર, બાળક જ્યારે સ્કૂલે ગયું હોય ત્યારે અમે ટીવી જોઈ શકીએ? અને એનો પણ જવાબ ના છે. માની લો કે તમે રાતના 8:30 ટીવી શરૂ કરો છો અને 9:30 વાગે પૂરું કરો છો, તો ઘરમાં 1 જ કલાક ટીવી ચાલે. ઘરમાં તમે એકલા છો, તમારા દીકરા કે દીકરી સ્કૂલે ગયા છે, ટ્યુશનમાં ગયા છે, ત્યારે તમારે શું કરવાનું? તમે એ જ વખતે મમ્મી પપ્પાની જવાબદારીના ભાગરૂપે તમે તમારા ઈશ્વરને પણ પ્રાર્થના કરી શકો કે મારું બાળક તેજસ્વી થાય, એ માટે થઈને ઈશ્વર તમે એને મદદ કરજો. કેમ માટે ટીવીના ડબલામાં આપણે આખો દિવસ આપણી આંખોને ખોડી રાખીએ છીએ? એના કરતાં બેટર છે કે આપણે આપણા જે કોઈ ઈશ્વરમાં આપણી શ્રદ્ધા હોય એને આપણે પ્રાર્થના પણ કરીએ, કારણ કે પ્રાર્થનામાં પણ બહુ મોટું બળ હોય છે, સાહેબ. તો આ ટેલિવિઝન છે. થોડી બાબતો મમ્મી પપ્પાને પણ આપણે કહેવી જોઈએ. પહેલી બાબત એ છે કે બેડ ઇઝ વેરી બેડ. મતલબ પથારીમાં બેસીને જેટલા છોકરા વાંચે ને એની પથારી ફરી જાય. જો તમારું બાળક પથારીમાં બેસીને વાંચે છે તો એને ઘરમાં બીજી કોઈ જગ્યાએ ટેબલ, ખુરશી અથવા તો પલાઠી મારીને વાંચી શકે એવી વ્યવસ્થા પૂર્ણ પ્રકાશ, હવા ઉજાસ સાથે કરી દેવી, આ મમ્મી પપ્પાની જવાબદારી છે. જો સાહેબ, તમને ભૂખ ન લાગી હોય પણ ઘરે જાઓ અને તમારા ધર્મપત્ની કે ચાલો ને પરેશ, એકાદી રોટલી તો ખાઓ. ધ મોમેન્ટ યુ સીટ ઓન ધ ડાઇનિંગ ટેબલ, જે ક્ષણે તમે ડાઇનિંગ ટેબલ પર બેસો છો, ખાવાની શરૂઆત કરો છો, ભૂખ પ્રગટ થાય છે, પ્રજ્વલિત થાય છે. ગુસ્સો છે, મન વિક્ષિપ્ત છે, મંદિરમાં જાઓ છો, મન શાંત થાય છે. મતલબ જગ્યાનો પ્રભાવ પડે છે, તો પથારીમાં બેસે તો ઊંઘ આવે કે નહીં? બહુ સહજ છે. એટલે પથારીમાં જાઉં તો મારું એટલે મગજ ઊંઘવા માટે ટેવાયેલું છે. યસ, પથારીમાં બેસીને વાંચે તો એની પથારી ફરી જાય. હતી એનાથી આગળ મમ્મી પપ્પાનો રોલ શું છે? આ બાળકની ઉંમર છે ને, એ લગભગ 15થી 18ની વચ્ચેની છે. આ ટીન એજ છે. 13થી 19ની ઉંમર જે છે એ ટીન એજ કહેવાય. તો આવા સમયે મેઘાણી સાહેબ યાદ આવે, ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ. એના શરીરમાં હોર્મોનલ ચેન્જ આવે છે. એ દીકરીમાંથી સ્ત્રી બની રહી છે, એ દીકરામાંથી પુરુષ બની રહ્યો છે. એવા સમયે એની અંદર પોતાની ઉર્જાને ચેનલાઇઝ કરવી બહુ જરૂરી છે. અઘરું પડી જાય. હું મમ્મી પપ્પાને પૂછું કે તમે તમારા સંતાન સાથે રમો છો, એટલે 100 મા બાપ બેઠા હોય ને તેમાંથી 1 કે 2 હાથ ઊભા થાય. પછી હું કહું કે તમે શું રમો છો? તો કે અમે ચેસ રમીએ, લૂડો રમીએ. ના, બાળકને બળ કરાવવું પડે એવી રમત મમ્મી પપ્પાએ એટલીસ્ટ અઠવાડિયે એકવાર રમવી જોઈએ. જેમ કે પંજો લડાવે, જેમ કે તકિયાની ફાઇટ કરે, જેમ કે દોરડા કૂદવાની કોમ્પિટિશન કરે. અને આમાં પણ ક્યારેક પપ્પાએ, મમ્મીએ જાતે હારી જવું જોઈએ. શું કામ? જ્યારે આપણે હારીએ છીએ ત્યારે આપણા સંતાનમાં એક વિચારધારાનું પ્રતિપાદન થાય છે, યસ આઈ કેન વિન. આ મોટિવેશનલ સ્પીકર ન આપી શકે, એ બાપ જ આપી શકે, એ મા જ આપી શકે. અને ધ મોમેન્ટ બાળક જીતી જશે એટલે એની અંદર હેપીનેસના હોર્મોન રિલીઝ થશે. એ દાદાને ફોન કરશે,
એ બીજાને કહે છે આજ મેં પપ્પાને હરાવી દીધા. આ હેપીનેસ છે ને એની યાદશક્તિ ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ કરશે. એટલે મા બાપનો રોલ એ છે બાળક સાથે રમત રમે. અને છેલ્લી અગત્યની વાત કરું, સવારમાં બાળકને જગાડવું ને એ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. મોટાભાગની મમ્મી સવારના પોરમાં બાળકને એની જવાબદારીનું ભાન કરીને જગાડે. એસએસનું વર્ષ છે, 7:30 થઈ ગયા છે, સ્કૂલની બસ આવી જશે, હજુ ઊંઘે છે, સ્કૂલ જવાનું હજી ઊંઘે છે. અને આ તો હું અહીંયા એગ્રેસિવ હોય. કેમેરો છે એટલે સારી ભાષા બોલું છું, બાકી મમ્મીઓની ઓરિજિનલ ભાષા તો એની કરતાં ખતરનાક હોય છે. મોટાભાગની મમ્મી સવારના પોરમાં ખોટું બોલી જ જગાડે. વાગ્યા હોય 7 અને એમ કે 7:30 વાગ્યા છે, ઊભો થા. બાળક આંખો ચોળતો બહાર આવે, જોવે 7:30, મમ્મી બોલી 7:30 અને ખરેખર 7 થયા છે. મમ્મી ખોટી. દિવસની શરૂઆત ખોટાથી થાય છે અને સાંજે બાળક શું લઈને આવશે? છોકરાને ટ્રસ્ટ ઇસ્યુ થઈ જાય. તમે જે જગાડવાનું કીધું ને, હું સુરતમાં હતો, કેડીલામાં હતો એ ટાઈમમાં, અને એમઆર હતો, અને મારી સામેની બાલ્કનીમાં ત્યાં દેખાય એટલે છોકરો એ બાજુ ઊંઘતો હતો, બાલ્કની આગળનો રૂમ હતો, અને એની મમ્મી આવે અને આવીને છે ને ઊંધીરા રાક્ષસા રાવણા ઊંધીરા કરે. પછી છેલ્લે કંટાળે ને પછી છોકરાને લાત મારે, ધક્કો મારે, અને છોકરો આમ શું કે ગમે તેટલું કરે. ઓલો ટિપિકલ આમિર ખાનનું મૂવી હતું ને, તારે જમી પર એવા જેવા, આરામથી બ્રશ કરે ને આમ કરે તેમ કરે, છેક સુધી નવડાઈને લાવે ને રિક્ષામાં બેસે ને તો છોકરો ઊંઘતો જ હોય. હવે એનાથી છોકરાની લાઈફમાં કોઈ ફરક નથી પડતો. એક રીઢો ગુનેગાર થઈ ગયો છે, અને ટેવ ખબર પડી ગઈ આવું થવાનું છે. તો એક્ઝેક્ટલી અગર ઉઠાડવાની મેથડ કોઈ હોય તો શું મેથડ હોવી જોઈએ? સવારે જગાડવાની. હા, સવારે જગાડવાની મેથડ છે ને, સૌથી પહેલું તો બાળકને જ્યારે જગાડવાનો હોય એ પહેલાં મમ્મી અથવા તો પાપા પોતે ફ્રેશ થઈ જાય. ફ્રેશ થયા પછી સવારના પહોરમાં કોઈ પણ પ્રકારની વાત બોલવાની નથી. પહેલું ખાલી બાળકના માથા ઉપર હાથ ફેરવો. બાળકના માથા ઉપર જ્યારે આપણે હાથ ફેરવીએ છીએ, એમાં જમણો હાથ, એની પાછળનું સાયન્સ છે, એની પાછળનું આધ્યાત્મિક વિજ્ઞાન એ કહે છે કે આપણા જમણા હાથમાંની આંખમાંથી આપણી કોસ્મિક એનર્જી બહાર નીકળતી હોય છે. બાળકના માથા ઉપર જ્યારે આપણે હાથ ફેરવીએ છીએ ને, ત્યારે બાળક જાગશે નહીં, પણ બાળક પડખું ફેરવશે. એટલે એ નિંદ્રામાંથી તંદ્રામાં આવ્યો. પછી બોલવાનું શરૂ કરવાનું છે. અને શું બોલવાનું છે? પોઝિટિવ સ્ટ્રોક મારવાના છે કે અરે વાહ, ગઈકાલે તો મારો દીકરો મને પંજો લડાવવામાં હરાવી ગયો હતો, અથવા તો ગઈકાલે મારા દીકરાને 20માંથી 18 માર્ક આવ્યા હતા, 20માંથી 20 માર્ક આવ્યા હતા. અરે વાહ, ગઈકાલે તો ટીચરે એને ગુડ લખીને આપ્યું હતું, ટીચરે 3 સ્ટાર કરીને આપ્યા હતા. આગલા દિવસે એણે કરેલી સારી વાતોને યાદ કરવાની. આમ કરવાથી પણ જો કદાચ બાળક ન જાગે તો પછી એને થોડીક ચેલેન્જ આપવાની કે આજે તો હું તને પંજો લડાવવામાં હરાવી જ દેવાનો છું. જ્યારે બાળકને આવી રીતે ચેલેન્જ આપે એટલે તરત બાળક બેઠો થઈ જશે અને એમ કહેશે ઊંઘમાં અરે પપ્પા હું તમને હરાવી દઈશ. હવે કોણ હારે ને કોણ જીતે અગત્યનું નથી, બાળક બેઠો થઈ ગયો. બાળકને સવારે જગાડવો ને એ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એમાં મમ્મી પપ્પાએ થોડા કોન્શિયસ રહેવું પડશે. અને આમ કરવાથી બાળકનો દિવસ પાવરફુલ એનર્જીથી શરૂ થાય. અને સર, પદ્મશ્રી ભીખુદાન ગઢવીજી બહુ સરસ વાત કરે છે કે શોર્ટનું પહેલું બટન ખોટું બંધ થાય ને તો છેલ્લે સુધી ખોટું બંધ થાય. એવી રીતે દિવસની શરૂઆત જો ખોટી થઈ તો આખો દિવસ ખોટું, દિવસની શરૂઆત સારી થઈ તો આખા દિવસની શરૂઆત સારી. સર, પાવરફુલ સ્ટાર્ટ માટે મમ્મી પપ્પાએ બાળકને આવી રીતે જગાડવું જોઈએ. પણ ઘણી વખત મેં જોયું છે કે જે પેરેન્ટિંગની અંદર વાતો થતી હોય ને, તો સ્પેશિયલી જે પેરેન્ટ્સો છે એ સમજે કે અમારા મા બાપે આવા બધા થોડું કર્યું, તો અમારા મા બાપે આવા ચોચલા થોડા કરે. તમારા તમે ઝેન ઝી નહોતા ને, એ છે તમારા મા બાપે તમને આવું નહોતું કર્યું, પરંતુ ત્યારે ઝેન ઝી નહોતા. એ જનરેશન એન્વાયરમેન્ટ અલગ હતું. યસ, એ સાયલેન્ટ જનરેશન હતી. આ ઝેન ઝી વાળી જનરેશન છે. એટલે આપણે એની કમ્પેરિઝન જ ન કરી શકીએ. તમારી વાત બિલકુલ સાચી છે. માનસિક રીતે જેને વૃદ્ધત્વ આવી ગયા હોય ને એવા મા બાપ કહેતા હોય છે કે અમારા જમાનામાં કાંઈ નહોતું. અરે પણ આ જમાનો જ બદલાઈ ગયો છે. તો હવે તમારે તો નવા જમાના મુજબ તમારે સાહેબ એન્ડ્રોઈડ આઈફોન વાપરવા છે, પણ છોકરાઓને એ ઇન્ડિપેન્ડન્સ કે એ ફ્રીડમ નથી આપવું, એમ તો ક્યાંથી ચાલે? એમ ન ચાલે સાહેબ. એ તો બાળકને એની સાથે જ તમારે કરવું પડશે. બહુ સરસ વાત હું કહેતો હોઉં છું કે એક કોઈ ધનાઢ્ય પરિવારના ઘરમાં એક શ્વાન હતું. માંદું પડ્યું, ડૉક્ટર પાસે ગયા, પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું, દવા પીવડાવવા માટે આખું ઘર ભેગું થયું. પહેલાં જે શ્વાન હતો એનું મોઢું ખોલીને 2 ચમચી અંદર દવા રેડવા ગયા ત્યારે કૂતરું પહેલાં ભાગ્યું. બધા એની પાછળ દોડ્યા. એની દોડાદોડી કરવાની અંદર બધા લોકો પૈસાદાર માણસ હોય એટલે તો બોલે ને, બિટ્ટુ તું આ ખાઈ જા ને પીટ્ટુ તું આ ખાઈ જા, પણ પેલું કંઈ કરે નહીં.
એ દોડાદોડીમાં પેલી દવાની જે બોટલ હતી ને એ ઢોળાઈ ગઈ. એટલે ઘરના વડીલે કીધું કે હવે માહોલ શાંત કરવા દો, નવી બોટલ લાવજો, પછી દવા પીવડાવજો. ઘરના લોકો બધા શાંત થયા ને એટલે પેલું જે શ્વાન હતો ને એ ઢોળાઈ ગયેલી દવા ચાટતું હતું. એનો અર્થ એ થયો કે એને દવાથી વાંધો નહોતો, પણ તમારી દવા પીવડાવવાની પદ્ધતિથી વાંધો હતો. આ નવી પેઢી છે, નવી પેઢીને તમારી પદ્ધતિ સેટ નહીં થાય, આપણે એની પદ્ધતિ મુજબ કરવું પડશે. અને કદાચ છતાં જે એટલા સ્ટબન રહેશું, એટલા જીદ્દી રહેશું તો એના પરિણામો બધા ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આપણે વી હેવ ટુ કે ને અપડેટ અવર સેલ્ફ એઝ અ પેરેન્ટ. એટલે એસએસસી 12માની પરીક્ષાની જ્યારે તૈયારી કરતો હોય ત્યારે ઓલરેડી બાળકનું સીપીયુ એટલે કે મગજ થોડું ગરમ તો રહેવાનું જ છે. આપણે આપણા પોડકાસ્ટની શરૂઆત કરીને ત્યારે તમારો એક પહેલો પ્રશ્ન હતો માનસિક તણાવ. મારે ફોર ધ બેનિફિટ ઓફ ધ માય ઓડિયન્સ તમને મનની 3 અવસ્થા પણ કહી દઉં જે આ બાળકની અંદર જોવા મળતી હોય છે. બાળક જ્યારે પરીક્ષા નજીક આવે, બોર્ડની પરીક્ષા નજીક આવે એટલે એનામાં એક સર્વે એવું કહે છે કે 91% બાળક હોય ને એને માનસિક તણાવ આવે. અને જરૂરી છે, માનસિક તણાવ વગર એ પરફોર્મ થશે જ નહીં. પ્રેશર ન હોય તો પરફોર્મન્સ ના હોય. પણ માનસિક તણાવની નિશાની શું? બાળક જમવાનું અને ઊંઘ ઓછી કરે એટલે સમજી લેવાનું કે આ સ્ટ્રેસમાં છે. જરૂરી છે, અભિનંદન. એ સમયે સ્ટ્રેસને મેનેજ ન કરી શકે તો એની પછીનું માનસિક સ્તર જે છે એને કહેવાય ફ્રસ્ટ્રેશન, જેને ગુજરાતીમાં આપણે કહીએ ચીડચીડાપણું, અકળામણ. હવે ફ્રસ્ટ્રેશનની નિશાની શું? બાળક વિવેક ચૂકી જાય. પછી તમે તમારા દીકરીને કહો ને કે બેટા એક્ટિવા ધીમે ચલાવજે એટલે તમને ગુસ્સો કરે, નાની છું, નહીં ખબર પડતી હોય, 6 મહિનાથી એક્ટિવા લઈને નીકળું છું, ભટકાડી કોઈ દિવસ. એટલે સમજી લેવાનું કે આ ફ્રસ્ટ્રેશન બોલી રહ્યું છે, મતલબ સ્ટ્રેસને મેનેજ કરી શક્યા નથી અને સામે એક્ઝામ દેખાય છે એટલે ફ્રસ્ટ્રેશન. પછી તમે બાળકમાં વિવેક ખલાસ થઈ જાય, ગમે તે પૂછો ઝઘડો કરે. અને એવા સમયે મમ્મી પપ્પાનો રોલ શું છે? એ વખતે મમ્મી પપ્પાએ સમજવાનું કે અત્યારે સીપીયુ ગરમ છે એટલે આવું એક્ટ કરે છે, આપણે અત્યારે એને બિલકુલ ડિસ્ટર્બ ન કરાય. ફ્રસ્ટ્રેશનમાં માણસ બહુ બોલે, એની ઉપરનું જે છે એ ડિપ્રેશન. ડિપ્રેશનને ગુજરાતીમાં આપણે હતાશા કહીએ. ડિપ્રેશનની નિશાની શું? બાળક જો પોતાની જાતને મૌન રાખી દે એટલે બોલતું બંધ થઈ જાય, એને એકાંતમાં રહેવું ગમે. બધા જમવા બેસે ત્યારે એમ કે તમે જમી લો, મારે નથી જમવું. અથવા તો બાળક ફિલોસોફીની વાતો કરવા માંડે તો સમજી લેવાનું કે બાળક ડિપ્રેશન તરફ જઈ રહ્યો છે. ફ્રેન્ડ જોડે મળવાનું બંધ કરી દે, ફ્રેન્ડને મળવાનું બંધ કરી દે છે. એ સતત ને સતત શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાના, એકલવાયુ થઈ રહ્યો છે. હા, આ બહુ ખતરનાક પરિસ્થિતિ છે. હું બધા મમ્મી પપ્પાને વિનંતી કરીશ, સ્ટ્રેસ આવે ત્યાં સુધી બરોબર છે, ફ્રસ્ટ્રેશનને પણ મેનેજ કરી લઈએ આપણે, પરંતુ જો આવા હતાશાવાળા કોઈ પણ ઇન્ડિકેશન તમારું બાળક આપતું હોય તો તમારે તરત ને તરત એજ્યુકેશનલ કે સાયકોલોજીકલ કન્સલ્ટન્ટ પાસે જવું જોઈએ. કારણ કે ડિપ્રેશન શરમાયા વગર જવું જોઈએ. અને એની પછીનું જે સ્ટેજ છે એ સુસાઇડ છે. અને એ માટે આપણે બહુ જરૂરી છે કે બાળકની ઉપર મા બાપે વોચ રાખવી જોઈએ. ઘણી વખત એવું થાય છે કે મા બાપ છે ને એને એના એમ જ ભણવા દે છે, પડ્યો રહે છે. અને એ ટાઈમમાં 10મા 12મામાં કમ્યુનિકેશન ઘણા ઓછા થઈ ગયા હોય છે. એટલે બાળક પોતાના મનની વાત કહી નથી શકતો, એ ગભરામણ મૂંઝવણમાં એ બિચારો નથી કહી શકતો, મારથી નથી થઈ રહ્યું, મેં કોશિશ કરી નથી થઈ રહ્યું. તો તમે કશે ને કશે કે એક એનો પ્લાન બી રાખો કે નથી થઈ રહ્યું તો એનો મતલબ અંત નથી. તમે શું કરી લીધું કે આજે તમારા છોકરાએ આત્મહત્યા કરી લીધી, શું કરી લેશો હવે? પણ એનો એ ડરમાં પણ એવું નથી કે એના પર પ્રેશર પણ નથી આપવું. એટલે હું એ જ કહું છું ને કે આ આખા પોડકાસ્ટની ફલશ્રુતિ એ છે કે આ ઉંમર છે ને એ બગડવાની અને બનવાની બંને ઉંમર છે. જો મમ્મી પપ્પાએ એને જાળવી લીધો તો બાળકની કરિયર બનશે, એક સારો નાગરિક બનશે, એક માનસિક સમૃદ્ધ માણસ બનશે. અને જો આ સમયે મમ્મી પપ્પા એને કદાચ કોઈ સંજોગોમાં ઇગ્નોર કરી ગયા તો સાહેબ બિલીવ મી, તો પછી બાળક કોઈ પણ હદે જશે. હું એમ જ કહેતો હોઉં છું કે જો તમારું બાળક ટીન એજમાં છે તો મા બાપે બાળકને રોજ હગ કરવું જોઈએ. કારણ કે આ ઉંમર એની એડોલેસન્સ, કિશોર અવસ્થા છે. કિશોર અવસ્થામાં સ્પર્શ ગમે છે. સાહેબ, સમાજનો નિયમ છે જે ઘરમાં ન મળે એ માણસ બહાર શોધે. મારા એક મિત્ર છે, બહુ સરસ વાત કરે, આપણે જો આ ઉંમરે બાળકને નહીં ભેટીએ ને તો બીજો કોઈ ભેટી જશે અને એની કિંમત બહુ વધારે ચૂકવવી પડશે. એટલે મા બાપે જાગૃત થઈ જવાની જરૂર છે. હું હંમેશા મારા આ માસ્ટર સ્ટ્રોક નામના કાર્યક્રમમાં જાઉં ત્યારે મા બાપને ખાસ કહેતો હોઉં છું કે આ 3 વર્ષ છે ને એ તો મા બાપનું અનુષ્ઠાન છે.
આ 3 વર્ષ મા બાપનું અનુષ્ઠાન છે. ફોર એક્ઝામ્પલ, આપના દીકરી પરીક્ષા દેવા જાય છે, તમારી મીટિંગ છે, સાહેબ તમે એને 500 રૂપિયા આપી દો, જા ઓલા કે ઉબેર કરીને જતી રહે છે. બાળક જ્યારે પરીક્ષા ખંડ ઉપર જાય છે ને ત્યારે ઓલા ઉબેરનું પેમેન્ટ કરે છે ને ત્યારે જોવે છે બધાના પપ્પા મમ્મી એની સી ઓફ કરવા આવ્યા છે, ત્યારે હું એકલી છું. આની ખબર અત્યારે નહીં પડે, એ પછી જ્યારે પાવર આવશે ને ત્યારે યાદ કરશે કે પપ્પા તે દિવસે તમારા માટે થઈને મીટિંગ અગત્યની હતી, મારી એક્ઝામ અગત્યની નહોતી. અને કદાચ જો એ બાળક રિબેલિયસ નેચરનું થઈ ગયું ને તો ચૂન ચૂન કે બદલા લેતા હોય. એટલા માટે મા બાપને હું કહેતો હોઉં કે એસએસસી 11 12માં બાળકને સંભાળી લેવો બહુ જરૂરી છે. અને એક મને એ છે કે હું એક જ વસ્તુ કહીશ કે જ્યારે બાળક છે, બાળકના માર્ક છે ને એ એનું કેરિયર નક્કી નથી કરતું, પણ એનું કેરેક્ટર છે એ એનું કેરિયર 100% નક્કી કરે છે. 100%. યસ. એનો મતલબ એવો પણ નથી કે એને સાવ પંપાળવું કે સાવ એ કરી દેવું, પણ તમારું બાળક ફિઝિકલી, મેન્ટલી અને એજ્યુકેશનલી અને સ્પિરિચ્યુઅલી બેલેન્સ હોવું જોઈએ અને એની અંદર એ મજબૂત પણ હોવું જોઈએ. પરેશભાઈ, તમે જે આ 4 શબ્દ બોલ્યા ને, બસ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે ન્યૂ નેશનલ એજ્યુકેશન પોલિસીનું મૂળ આ જ છે, હોલિસ્ટિક ડેવલપમેન્ટ. હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે સર્વાંગી વિકાસ. આજે જુઓ, આજ સવારના પરમાં ગુજરાત સમાચારમાં એક ન્યૂઝ આવ્યા છે કે બોપલ બાજુ કોઈ એક ટ્યુશન ક્લાસના શિક્ષકે કંઈક 13મા માળેથી છલાંગ મારીને આત્મહત્યા કરી. આજના જ ગુજરાત સમાચારમાં મેં આ વાંચ્યું છે. સાહેબ, ભણેલો ગણેલો માણસ હતો, યુવાન હતો, એટલે કે ફિઝિકલ ફિટનેસ હતી, એનું આઈક્યુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન પણ સારો હતો, પણ કદાચ એનામાં સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચનની ખામી હશે. કોઈ એ સમાજના જે કાંઈ હતા એ બધા પ્રશ્નમાંથી એ મેનેજ ન કરી શક્યો અને આફ્ટરઓલ એને દુઃખદ રીતે જિંદગીનો અંત આણ્યો. આ જ દેખાડે છે કે મિત્ર, બાળકને આ સર્વાંગી વિકાસમાં 4 બાબતનું એક સાથે અપલિફ્ટમેન્ટ થાય એ જરૂરી છે. અને એટલા માટે જ સાહેબ વિવેકાનંદજીના વાક્યથી આપણે કાર્યક્રમને પૂર્ણાવધિ તરફ લઈ જઈએ. એણે એમ કીધું છે, ઉઠો જાગો. મતલબ સ્વામીજી ભૂલ ન કરે, ઉઠવું અને જાગવું બંને અલગ પ્રક્રિયા છે. ઉઠવું એ શરીરની પ્રક્રિયા છે, જાગવું એ મનની પ્રક્રિયા છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે વણથંભે આગળ વધો. મિત્રો, પરેશભાઈ, મા બાપનું જાગૃત થવું બહુ જરૂરી છે, તો જ બાળકનો એક સારો નાગરિક આપણે બનાવી શકવાના છીએ. પણ એ જ છે કે જો તમારે ઘરમાં શિવાજી જોઈતો હશે તો જીજાબાઈ બનવું પડશે. એટલે આ જ વસ્તુ છે કે આપણે ઘણી બધી એક્સપેક્ટેશન છે આપણા બાળકો જોડે, પણ કશે ને કશે શું આપણે એવા પેરેન્ટ છીએ કે જે એ બાળક ઈચ્છી રહ્યું છે અથવા એવું બાળક આપી છે સમાજ માટે, અથવા એવું બાળક આપણે સમાજ માટે આપી શકીએ એવા આપણે કેપેબલ પેરેન્ટ છીએ કે જે સમાજ માટે પ્રોડક્ટિવ બાળક આપણે આપી રહ્યા છીએ. સમાજનો સર્વાંગી વિકાસ પોતાનો તો કરે, સમાજનો પણ કરી રહ્યો હોય એવી લાક્ષણિકતાઓ આપણે એને અંદર ડેવલપ કરવામાં કોશિશ કરી છે. તો કદાચ સવાલ આવે છે ના, તો આપણે પણ આ જરૂરી છે કે એઝ અ પેરેન્ટ આપણે પણ એ ટ્રેનિંગ અને કોચિંગ લેવાની જરૂર છે, જે કદાચ આપણા મા બાપને જરૂર નહોતી, પણ હવેની જનરેશન, હવેના લોકો, હવેની વિચારસરણી અનુસાર આપણે પણ ડેવલપ થવું જોઈએ. મોબાઈલનું સોફ્ટવેર પણ વર્ષમાં 4 વાર ડેવલપ કરવું પડે છે, અપડેટ મારવું પડે છે. તો એઝ અ પેરેન્ટ આપણે અપડેટ કરી લઈએ, એમાં શરમ શું? તો મારી એ જ છે કે આપણે એક સારા પેરેન્ટ્સ બનીએ. અને પરેશભાઈ, થેન્ક યુ વેરી મચ. આજે આયા ને ઘણી બધી વાત મને શીખવા મળી. આપણે અલગ મલગની વાતો થતી હોય છે, પણ આજે આ પોડકાસ્ટ થકી ઘણા બધા સ્ટુડન્ટ અને ઘણા મા બાપના જીવનમાં પણ બદલાવ આવશે. અને આવા જ આપણે ઢગલો બધા પોડકાસ્ટ આપણે કરતા રહીશું. બિલકુલ. મારી એક તમને રિક્વેસ્ટ છે કે તમારો જે પ્રોગ્રામ છે એના વિશેનું મને થોડું ડિસ્ક્રિપ્શન આપજો, તો જે હું આની અંદર પોડકાસ્ટમાં નાખું. અને નેક્સ્ટ પોડકાસ્ટ જે આપણે છે, વડીલ હોવાનો વૈભવ. Yes. પરેશભાઈનું બહુ જ સરસ એક છે કે વડીલ હોવાનો વૈભવ. એમની બુક પણ છે, જો તમે એ બુક વાંચો તો અદ્ભુત બુક છે કે રિટાયરમેન્ટ પછીની લાઈફ કેવી રીતે હોવી જોઈએ. આ રિટાયરમેન્ટ પછીની લાઈફ છે ને, એમાં ઘણા બધા કોમ્પ્લિકેશન છે જે પેરેન્ટ્સના એમના બાળકો સાથે થવા માંડે છે, અને એ ના રહે અને એક સારું જીવન જીવી શકાય અને સારી રીતે આપણે પોસ્ટ રિટાયરમેન્ટ આપણે સમાજને પણ શું ફલશ્રુતિ આપી શકીએ છીએ એના માટેની અદ્ભુત વાત એમણે કરેલી છે. તો નેક્સ્ટ પોડકાસ્ટ આપણો થશે વૈભવ હોવાનો વૈડલ. અનુકૂળતાએ મળવાનું ગોઠવશું અને એની ઉપર આપણે મન ખોલીને ચર્ચા કરીશું. સો થેન્ક યુ પરેશભાઈ, થેન્ક્સ ફોર કમિંગ. થેન્ક યુ વેરી મચ.